જાતો એક કામ કરીને ઠંડા પાણીનો ગ્લાસ ભરતી હોય ને. લે મને કામ ચીંધવાનું હોય, વહુને ચીંધો ને. હવે ઘરમાં દીકરાની વહુ આવી ગઈ છે તો બાયડીને કામ ન ચીંધવાનું હોય. અરે તું શું આયા કામ કરશો? એક મિનિટ. હા દામિની, દામિની તારા સસરા માટે પાણી લઈ આવજો બેટા. અરે પણ તું હાલી જા ને, તારે હું ટાટિયા ભાંગી ગયા છે. વહુ આવ્યા પછી સાસુ ક્યારેય કામ ન કરે. તમને ખબર જ છે ને અમારા પગની તકલીફ થઈ ગઈ છે. હાલું ને તો માં દુખે છે એટલે નથી જાતી. આ પગની તકલીફ શું કામ થઈ ખબર? આપણે આ દામિનીના લગ્ન થયા ને પછી તે છે ને કામ કરવાનું હવે મૂકી દીધું. કામ કરવાનું મૂકી દીધું ને એટલે જ આ પગની તકલીફ થાય. પછી છે ને આમણામ તું વરસ 2 વર્ષ આવવા દે, પછી તને ડાયાબિટીસ આવશે, પછી 1 વર્ષ આવવા દે એટલે બ્લડ પ્રેશર આવશે, એટલે તમે બધા રોગ આવશે. હા, વારા ફરતી બધા રોગ આવશે. જો કામ બધું બીજા પાસે કરાવી ને બહુ પાસે તો એ તમે કયો છો, સમજાવો છો, શિખામણ આપો છો કે શ્રાપ આપો છો એ ખબર ન પડી. અરે તું તારી જાતને તું શ્રાપ આપશો. કામ ન કર એટલે શું થાય? હું કામ ન કરું ને તો હું હોતને બીમાર પડી જાઉં. કોઈ બી માણસ હોય, ઢોર એક જગ્યાએ બેઠો રહે ને તો એને હોતને કીડા પડે. આ બસ હવે તરત જ ભાષણ આપવાનું ચાલુ કરી દે. હવે ક્યાંય જોયું છે કે સાસુ બન્યા પછી આ વહુ કંઈ કામ ન કરે? સાસુ કાંઈ કામ ન કરે, વહુ બધું જ કામ કરે. વહુ હોય અને એની હારવાર જો હાહુ કામ કરે ને તો એ ઘરમાં કોઈ દિવસ હાહુ ને ઝઘડા ન થાય. આ ઝઘડાનું મૂળ કારણ શું છે કે વહુ હોય કામ કરતી હોય અને હાહુ બેઠી હોય, ઓલું કરી નાખજે, આમ કરી નાખજે, તેમ કરે, ઓર્ડર ચીંધે ને એટલે વહુને ન ગમે. અને દેખીતી વાત છે ને, આપણે એકટા કટ્ટા હોય, આપણા હાથ પગ હાલતા હોય, તંદુરસ્ત હોય અને છતાંય આપણે કામ નથી કરવું અને બીજા પાસે ચીંધવું છે તો જેને તમે કામ ચીંધો ને એને નો જ ગમે. પછી આપણી દીકરી હોય કે આપણી વહુ હોય, દીકરી અને વહુમાં બહુ ફરક હોય છે. મને એવું લાગે છે કે તમે આમના મત દીકરા વહુને બગાડશો. આ કામ કરે છે શું વાંધો છે? આ તમે જોર જોરમાંથી વાતું કરો છો ને તો એના કાને પડી જાય ને તો ડખા થાય. તરત કહે કે મારા સસરા કહે છે કે તમારે કામ કરવું જોઈએ તો કામ નથી કરતા. આ તમારા લખણના લીધે મને લાગે છે ડખા થાય ઘરમાં. ડખા થાય. તું હમણાં બેઠી રહી ને તો ડખા થાય. આજ નહીં તો કાલ એથી થોડી હમણાં આવી છે નવી 1 વર્ષ થયું છે, સમજ્યા? 2-5 વર્ષ થવા દે એટલે ડખાસ થાય ઘરમાં. એને એમ જ થાય કે હાહુને કાંઈ ધંધો જ નથી. પોતે તો હમણાં ખાટલામાં એ ટેસ્ટથી પીડ્યા રહે, બધું મારી પાસે કામ કરાવે. એની કરતાં તું ખાલી એક જ વાર એને એમ કે ને કે બેટા તમે એક કામ કરો, થાકી ગયા છો, આરામ કરો, હું લાવો કામ કરી નાખું. આમ જો એ કોઈ દિવસ તને કામ નહીં કરવા દે. પણ આ ખાલી તું આ શબ્દ બોલવાની તારામાં હિંમત જોવે. ના ના, મારે એવી હિંમતની કોઈ જરૂર નથી. આ જેટલી વહુને હાથની હથેળીમાં રાખો ને એટલી આપણને નડે. એની કરતાં જેટલી કંટ્રોલમાં રાખો ને એટલી કંટ્રોલમાં રહે. એટલે મને એટલી ખબર પડે છે કે સાસુ થઈને મારે કેમ રહેવું ને વહુ સાથે એ મને સારી રીતે ખબર પડે છે. એટલે મને તમારે કોઈ શિખામણ આપવાની જરૂર છે નહીં. અરે આ તો તારા ઘરમાં જો આપણે વ્યવસ્થિત ઘર ને સ્વર્ગ જેવું રાખવું હોય ને તો નહીં હું વાત કરું છું. એને વહુ તરીકે નહીં, તું એને રાખ, એક દીકરી તરીકે રાખ. હમણાં તારી દીકરી હોય તો તું હોય ને પાસે કામ કરે હલકે છે નહીં ને, પણ હોય તો તકલીફ ને. આ નો હોય ને એ સારું જ છે. ન હોય તો સારું છે. કામ નથી કરવું, બસ કામ કરવું અહીંયા હાલ આવે છે. અરે કામ કરે ને એ માણા રૂડો લાગે બધા. અરે પણ નથી કરવું કામ. તમને કીધું ને આ ઘરમાં વહુ આવી ગઈ છે ને તો એને કાંઈ શોકેસમાં મઢાવીને એની કાંઈ આરતી પૂજા નથી કરવાની. જો આપણો દીકરો કમાય જ છે ને છતાંય હું કામે નથી જતો. મને ખબર જ છે હું જો બહાર નહીં જાઉં ને કમાવતો હોય આપણું તો હાલશે જ. પણ આપણે પ્રવૃત્તિ કરવી ને કામ કરતા રહેવી ને તો આપણને જિંદગી જીવવાની મજા આવે. હરેક વ્યક્તિએ મરે ને ત્યાં સુધી કામ કરવું જ જોવે. જો એ કામ કરતો બંધ થાય ત્યારે માની લેવાનું કે અડધો બીમાર પડી ગયો, અડધી એને મોજ જિંદગી જીવવાની ગુમાવી દીધી. તમારી જય હો, પણ તમારું ભાષણ તમારી પાસે સીમિત રાખો ને તો બસ થઈ ગયું. મને મારી રીતે જીવવા દો ને, હું જે કરું છું ને એ કરવા દો. તો સને તું દામિની નહીં કહેતી હું મારી હાથે પી આવું, મારા હાથ પગ હાલે છે, હું કામ તો બેહો, હું લઈ આવું છું. ટિફિન ક્યાં મુકાઈ ગયું છે? હા, દેવાંગની રોટલી પેક કરીને મૂકી છે ને ટિફિન નથી મળતું મને. મેં મૂકી દીધું, મમ્મીએ મૂકી દીધું, ક્યાં હશે? હા, શું ગોતે છે? ટિફિન ગોતું છું, ફટાફટ બોલો. મગજ ક્યાં મૂકીને આવી છો કે ટિફિન નથી મળતું? અંદર જ છે. બરાબર છે. મગજ જો તારી પાસે અહીંયા મગજમાં હોય તો પછી તને એટલું યાદ રહેવું જ જોઈએ કે તે ટિફિન ક્યાં મૂક્યું છે.
માણસ છું ને, મશીન તો નથી કે બધું મને યાદ જ રહે. તો મશીનની જેમ કામ કરો ને, માણસની જેમ કામ કરવા રહેશો ને તો ક્યાંય નહીં હચવાવ. કામ શું તો એ બોલો ને ઉલટા. એ જ કે કચરા પોતા કરવાના છે, વાસણ કપડાં કરવાના છે, આ બારીઓ સાફ કરવાની, દરવાજા સાફ કરવાના છે, રસોઈ કરવાની છે. બસ બસ બસ, મને ખબર છે આ બધું જ કામ કરવાનું છે અને મારે જ કરવાનું છે. આ તમે નહીં ગણાવો ને તો પણ હું કરી નાખીશ. તો પછી તું જ બોલીને કે શું કામ છે, એટલે જેટલા કામ હતા એટલા બધા કહી દીધા અને હજી પણ યાદ ન રહીને તો મને પૂછી લેજે. એ બધા કામ મારે કરવાના છે, મને યાદ છે. તમારે અત્યારે શું કામ હતું કે તમારે રસોડામાં આવવું પડ્યું એ બોલો. ક્યારની હું તને બૂમ પાડતી હતી, રાડું પાડી પાડીને બોલતી હતી તારું નામ, તો ભગવાને તને આમ આપ્યા નથી કાન કે તને ખબર ન પડે કે મારી સાસુ બોલાવે છે. ના સંભળાયું, બીજી 2 વાર બોલાવી લીધું તો શું થઈ જાય? બની શકે કે 4 વાર બોલાવીને ના સાંભળ્યું હોય, 5મી વાર સાંભળી લઉં. સાંભળ, તારા સસરાને પાણીનો ગ્લાસ જોતો હતો અને તને બૂમ પાડી તો તે સાંભળ્યું નહીં. તો અહીં એટલા આવીને- માટે તારા લીધે અમારા બંનેના વચ્ચે મગજમારી થઈ ગઈ. બોલો મારી રીતે કઈ રીતે? હું તો ત્યાં હતી પણ નહીં અને મેં ના સાંભળ્યું તો અહીં આવીને કહી દેવાય ને. હવે એટલી ગમતી વાત કહેવા માટે તમે વાતને કેટલી લાંબી કરી, વાતનું વતેસર કર્યું અને પાણી તો હજુ ત્યાંનું ત્યાં છે. પાણી તો હજુ પપ્પાએ પીધું જ નથી. ક્યારનું આપીને આવી, આ તારી રાહે ન હોય. રસોડામાં નહોતા ને તમે મેનબા, ત્યારથી આપીને આવી છું. તો પછી હવે શું કામને વાતને લાંબી કરો છો? એ જ કે આજે જે મારા અને તારા સસરા વચ્ચે જે ડખો થયો છે ને એ બીજી વખત ન થાય ને એનું ખાસ ધ્યાન રાખજે. બોલી લો, જેટલું બોલવું હોય ને એટલું બોલી લો, કારણ કે તમે એકે વાત મારી પૂરી તો થવા નથી દેવાના. પછી બોલવાનો શું મતલબ? બોલો. ના ના, તું બોલી લે. તને એવું ન થવું જોઈએ કે ડોશીએ મને બોલવાનો મોકો ન આપ્યો. ડોશી, જો હું નથી બોલી પછી મારું નામ નહીં ચડાવતા. હમણાં પોતાના દીકરા પાસે જઈને કહેશે કે તારી વહુ મને ડોશી કહેતી હતી. એ તો મારા મોઢે નહીં કહેતી હોય, પણ તારા પિયરિયામાં અને એમ જે આજુબાજુ જાતી હશે ને ત્યાં તો આ નામનો ઉલ્લેખ કરતા હશો તમે બધા. મારે કાંઈ તમને ડોશી નથી કહેવું. મારે શું કામ તમને ડોશી કહેવું જોઈએ? તમને ડોશી કહેવાથી મને શું મળવાનું છે? અને રહી વાત આ પાણીના ગ્લાસની, તો એટલું નાનું અમથું કામ હતું મમ્મી, તમે કરી લીધું તો શું થઈ જવાનું હતું? મને પણ ખબર છે કે નાનું અમથું કામ હતું, પણ તારા સસરાએ મને અડધો કલાક એ જ બાબતમાં લેક્ચર આપ્યું છે. હવે મારે એને તો ન કહેવાય કે નાની એવી બાબત હતી અને તમે આટલું બધું બોલી ગયા. હવે એટલી ભાન નથી પડતી તમને બધાને કે આ ઘરમાં વહુ આવી ગઈ છે તો વહુ બધા કામ કરે કે પછી સાસુ કરે બધા કામ? સાચી વાત છે. આ તમારા હાથ પગ તો તૂટી ગયા ને, ભાંગી ગયા છે કે વહુ આવી ગઈ છે એટલે હવે સાસુ તો કામ નહીં કરે. એટલે તો સપના જોતી હશે ને કે મારા હાથ પગ ને બધું ભાંગી જાય. ભાંગે કે ના ભાંગે શું ફરક પડવાનો છે? કામ તો તમે એમાંય નથી કરતા ને મમ્મી. શું કામ કરું? કેમ કે હું એક દીકરાની માં છું અને દીકરાને ત્યાં વહુ આવે ને પછી સાસુ કાંઈ કામ ન કરે, અને કરે ને તો પણ વહુને લાલચ લાગે. ક્યારેક ન કરવાનું થયું હોય ને તો આખા ગામમાં ઢંઢેરો પીટે કે આજે મેં બધું જ કામ કર્યું, મારી સાસુ એક પણ કામ નથી અડ્યું. એટલા માટે એવો કહેવાનો મોકો ન મળે ને એટલા માટે હું કામ નથી કરતી. સમજી ગઈ. હવે હું સમજી ગઈ કે તમે મને મારા પિયર કેમ નથી જવા દેતા. હું પિયરે જતી રહું તો ઘરના કામ કોણ કરે? તમારે કામ કરવા પડે ને. એવું ન થાય એટલે તો તમે મને જવા નથી દેતા ને. કેમ? પિયરે જવાનું કોણે ના પાડી? પણ તારે ન જવું હોય એમ અમે શું કરીએ? અને આમ પણ તું નામ બદનામ કરવા માંગે છે. શું કામ? હવે એમાં તમારું નામ કઈ રીતે બદનામ થશે મને કહેશો? એ જ કે તારા પિયરિયાને એમ થશે કે એની સાસુને કેટલું કામ હશે, એની સાસુ એની પાસે બહુ કામ કરાવતી હશે, આવું જતાવવા માંગે છે ને. એટલા માટે મારી દીકરીને અહીંયા આવવા નહીં દેતા હોય એવું વિચારવાનો મોકો આપવા માંગે છે તું એમને. ભગવાન મને માફ કરી દેજો. આજે મારા ઘરવાળા ટિફિન લીધા વગર ના જશે. પૂછો કેમ? કારણ કે મારા સાસુએ આવીને મારી અડધી કલાક બગાડી છે એટલે મને ટિફિન મળ્યું નથી. ટિફિન પેક થશે નહીં. આવજો. હું પણ જોઉં છું કે તું મારા માથે છાણા કેમ થાપે છે. એની પહેલાં તો હું તને એવી સીધી કરીશ ને કે એક બૂમે સીધી હાજર થઈ જશે. તમારા દલડાને વારો મારા રે માનો જીરે. આ નો આવડતું હોય ને તો ગાતા ન હોય તો લે હરખું તો ગાયું. એક શબ્દનો મેળ છે, એક દક્ષિણમાં ભાગે છે, ઉત્તરમાં ભાગે છે. એના માટે પ્રેક્ટિસની જરૂર પડે, ખબર પડે નહીં. ઊભી રહેતો એકલા જ આવ્યા મનવા
એકલા જવાના. આખા ગામને ખબર છે એકલું જવાનું છે, તો રાગડા તાણી તાણી કહેવાની જરૂર નથી. એકલા આવ્યા ને એકલા જવાના. ખિસ્સામાં રૂપિયા હોય ઈ જો, તમારે એકલા જ જવાનું છે. આ બધું ભેગું કરીને ક્યાં જાઓ? આ ઘડિયાળ ક્યાંથી લઈ આવી? દુકાનેથી. કેટલાની? હા, 3000. હા, હું અહીંયા 500 રૂપિયાની પહેરું ને તું 350. 350 ની હું લાવી હતી શનિવારીમાંથી. કોઈક આજુબાજુ વાળા સાંભળતા હોય તો મારી થોડીક તો રહેવા દે. હારુથી બાજુવાળાનું નામ લીધું. હા, મને યાદ આવ્યું. હું યાદ આવ્યું. મને યાદ આવ્યું કે બાજુવાળા છે ને એની વહુ હાહુને કેટલી હેરાન કરે છે. એટલે આ બાજુ વાળા કે આ બાજુ વાળા? આ બાજુવાળા. દેવાંગ નહીં? હા કેમ હું છું? હા, એ તો મને નથી ખબર, પણ ચોકડીમાં હું વાસણ ઉટકતી હોય ને ત્યારે અવાજ આવતો હોય. આ રોજ નો કકડાટ, રોજ હેરાન કરે ને હાહુને. અરે એના હાહુ હેરાન કરે છે કે અરે વહુ એના હાહુને હેરાન કરે. વહુ એના હાહુને હેરાન કરે? હા હા, તમને 3-3 વાર બોલવી ત્યારે કેમ ટ્યુબલાઇટ જેવું મગજ થઈ ગયું છે તમારું? કાંઈ નહીં, આ આપણા ઘરે એ જ પ્રોબ્લેમ હતો ને. પ્રોબ્લેમ જ કહેવાય ને, પ્રોબ્લેમ. હે, તમને ઇંગ્લિશ બોલતા ન આવડે ને તો તમે ઇંગ્લિશ બોલતા ન હોય તો બાપા, હા ઇંગ્લિશની તમે 1 2 3 કરી નાખો. એ તો 4 5 સહી થઈ જાય ઇંગ્લિશની, એમાં હું ને હું કહું એ તો સારું થયું આપણે નોખા થઈ ગયા, નકર તુંય ને આ મમ્મીને હેરાન જ કરતી હોત. હવે છે ને તમારા મોઢામાં થોડીક ઝીપડી અંદર નાખી દો ને તો વધારે સારું. હા, મેં ક્યારેય મમ્મીને હેરાન નથી કર્યા. આ તમને ઢઢો હતો શહેરમાં રહેવા આવવાનો, એટલે આપણે શહેરમાં રહેવા આવ્યા. એટલે પણ એ રહેવા એવા એવા થશે, પણ આ તારો સ્વભાવ અચાનક બદલી જવાનો તો એ મને નહોતી ખબર. એ તો સારું ચૂક હું અહીં લઈ આવ્યો. નવી નવાઈ કરીશ તમે મને અહીંયા લાવ્યા. હા, મને કાંઈ શોખ નહોતો શહેરમાં આવવાનો. શહેરમાં આવવાનો તમને ઢઢો હતો, બરાબર? પણ નવી નવાઈ કાંઈ નથી કરી. તું દરરોજ નવી સાડી પહેરશો. આ તમને કાંઈ વાંધો છે હું નવી હાડું પહેરું? તમે પહેરો ને નવા બુસ્કોટ. મારે નથી બુસ્કોટ નવા પહેરવા, મને એવો એટલો બધો શોખય નથી. હા, તો ખોટી મગજમારી શું કરો છો મારી યાર? આ તો તમે બાજુમાંથી સંભળાણું ને ચોકડીમાંથી, એટલે તમને કીધું કે હા હું કેટલા હેરાન કરે છે એમ. તો જરીક ત્યાં જઈને સમજાવે ને તારે. અરે મારે શું છે? હા, નહીં ને આ ઓલું થાય ઉલટો ચોર કોટવાલ કોડાટે જેવું છે. આપણે સમજાવવા જાય નહીં આપણને સાંભળવાનું મળ્યું હોય તો એ વાતય હાચી. તે એની બહુ એટલી બધી આ દામીની એટલી બધી રાશિ છે. હા, જોતા ભોળા લાગે. જે ભોળા લાગે ને ભોળા હોય નહીં. ઉપર જેટલી છે ને 3 ફૂટની એટલી 1.5 વેતની તો નીચે છે. હા, પણ આવું કરાય નહીં. હા, તો નો જ કરાય. હાહુને હેરાન કરાય. હાહુ માવતર સમાન હોય, પણ એને અક્કલ હોવી જોઈએ ને. મા બાપે સંસ્કાર આપ્યા હોય તો છે ને. સંસ્કાર જેવું તો કાંઈ છે નહીં. સંસ્કાર જ જિંદગીમાં એક ઘરેણું હોય ને, હે એવી રીતના હોય છે. કર્યું ચાલુ, કરી દીધું ચાલુ ભાષણ આપવાનું સંસ્કારનું, ઘરેણાનું. આ તું કેમ હા તમે આ કરીમાં તે કેમ ઘડિયાળ પહેરી છે, મંગળસૂત્ર, આ વેટિયું પહેરીશ, તું આમ સુંદર લાગશો. એમ જીવનમાં સંસ્કાર હોય ને તો માણસ સુંદર દેખાય છે. ના ના, સંસ્કારથી કાંઈ ન દેખાય. સારા કપડાં હોય ને તો જ સુંદર દેખાય, બરાબર છે? એ વાત તારી ખોટી પડે હો. મારી વાત સાંભળો. હા, તમે રોજ સાંજે નીચે બેહવા જાવ છો શેરી નાકે. હા, દેવાંગભાઈ આવે જ છે ને. તમે દેવાંગને વાત કરતા હોય તો કે તારે વહુને જરાક સમજાવે. પણ આવી વાત ઘરની કોઈ કરવું જોઈએ ને. ઈ નો અમારે કરે. અમારે ત્યાં એવી ઘરની વાતો ન હાલતી. અરે નો જ હાલે. ઘરનું કોઈ બહાર કાઢે. હા, તમારે કેવું કરાય ઈ તો કાંઈ કહેવાના નથી. તમારે કહેવાય કે અમારે છોકરીમાંથી તમારે વાતું થાય ને, હા તારી વહુ ઝઘડો કરે છે ને તારી મમ્મી અરે એ સંભળાય છે. હા, અમને એટલું સંભળાતું હોય તો આજુબાજુવાળાને સંભળાતું જ હશે. તમારે થોડુંક સમજાવાય. એ વાતય હશે. હાલ નહીં જોઈએ સામેથી વાત કરશે તો હું કે, પણ મારે સામેથી કેમ કેવું? એ તો કહેવાય, એમાં શું થઈ ગયું? તો સામેથી બેહવાય ન જવાય. વાંધો નહીં. હા, એસીનું કાક કરો હવે. એસી ન ખાવા, ગરમી થાય છે બહુ. હા, પેલા એપલ ફોન લેવરાવ્યો, હે, અને હવે એસી આ બધું હું તૂટી જાઉં છું. આ તૂટી હું જાઉં છું? હપ્તા ભરો છો, બીજું કાંઈ નથી કરતા. જાવ આમ. તે હપ્તા તો ભરવા ને. હા, તમે એસીનું કરજો. આ ગરમી થાય છે. જાવ હવે. શરબત બનાવવાનો પ્લાન કરો. હું બનાવું? તો તમે જ બનાવો છો ને રોજ. આ તમારા હાથનું શરબત છે ને મને બહુ ભાવે. અરે જાઓ ને, બનાવો ને. લીંબુ વધારે નાખું કે ખાંડ? અરે વરિયાળીનું કરો ને, જાવ ને. આ રોજ કરો છો તોય મારા લીંબુ ને વરિયાળી ને ખાંડ ને મીઠાની કરો છો. ઓલું બોલ તો કરે. ઊભા થો ને કે દામિનીની જેમ જોરથી બોલે. હા, તમારે ઓફિસ જવાનું મોડું નથી થતું? આ રોજે તો 9નો ટકોરો થાય એટલે તમે ઓફિસ ભેગે થઈ જાવ છો. હા, જવાનો જ હતો, પણ આ સમાચાર આવ્યા વાંચતો હતો કે આ વર્ષે છે ને આપણે લોકો મત નહીં આપી શકીએ.
અરે અમે મત આપીને શું કરવું છે? બિનહરીફ ચૂંટણી થશે. હા જો ને, સામેવાળી પાર્ટીના વ્યક્તિએ ફોર્મ પાછું ખેંચી લીધું. એમાં પણ રાજકારણમાં રાજકારણ આવ્યું. બોલ. સાચી વાત છે, બહુ બધું રાજકારણ ચાલી રહ્યું છે. જુઓ, હા આમ તો તમારું ટિફિન ના બન્યું હોય, 5 મિનિટ મોડું થાય તો માથે ચડીને નાચો છો કે ટિફિન નથી બન્યું, આજે ટિફિન બની ગયું છે, બધું રેડી છે, તો અહીંયા બેઠા છો છે ને? એમાં એવું છે કે મારી ઓફિસમાં છે ને હમણાં થોડું ઓછું કામ છે. હા, જ્યારે વર્કલોડ હોય ત્યારે વહેલા બોલાવે. હમણાં વર્ક ઓછું છે એટલે થોડા ઘણા લેટ જઈએ તો ચાલે. માં દીકરા બે સેમ જ છો. દામિની, તું દર વખતે મને મમ્મી સાથે શું કામ સરખાવી લે છે? કેમ કે છો તમે એવા એટલે સરખાવવા પડે છે ને. હા, આમ પણ સારું કહ્યું હતું કા. સોરી, મને અને મમ્મીને સરખા કહ્યા મને ગમ્યું. કારણ કે તમારી માં જ્યારે જો ત્યારે નકરું ટક ટક કર્યા કરે છે, મને બોલ્યા કરે છે, હેરાન કર્યા કરે છે. તમારી માંથી કંટાળી ગઈ છું ને સાથે સાથે તમારાથી. દામિની, મમ્મી પરથી સીધી માં, આ જરા બોલવાની મર્યાદા તો રાખ. અને આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? શું કર્યું છે મમ્મી એવું વળી? કેમ કે મને ગુસ્સો આવે છે. તમારી મમ્મી શું નથી કરતા ને એ નથી સમજાતું મને. અરે પપ્પાને ખાલી એક પાણી પીવું હતું તો મમ્મી ઊભા થઈને પાણી ના ભરાઈ દીધું ને એમાં એ બંનેને બબલ થઈ ગઈ. મમ્મી અને પપ્પાને? હા, એનું પણ નામ મારા ઉપર આવ્યું કે મારા લીધે બબલ થઈ છે. હવે આમાં હું ક્યાં વચ્ચે આવી? અરે 3-4 વાર એમને બૂમ પાડી હશે પણ મારું ધ્યાન નહોતું, હું બીજા કોઈ કામમાં હતી. તો પાણી ભરીને આપી દેવાય ને પપ્પાને. પાણી ભરીને પપ્પાને તો આપી દીધું. પપ્પા એવું કહ્યું કે તારે થોડું ઘણું કામ કરાવાય ને. વાત નથી પતી મારી. કૂલ ડાઉન. ચૂપ. પપ્પા એવું કહ્યું કે હજુ છે ને તારા હાથ પગ ચાલે છે, તારે થોડું ઘણું કામ કરાવાય. તો મમ્મીને ખોટું લાગી ગયું કે મને કામ કરવાનું કહ્યું. ઘરમાં વહુ આવી ગઈ છે તો પણ હું શું કામ ને કામ કરું? આવીને મને બોલવા લાગ્યા. અડધી કલાક મારી બગાડી. બોલ ને, હજી બાકી હોય તો સાંભળી લીધું. બોલી લીધું. તમારે હવે તમારા મમ્મીને સમજાવવાનું છે. આમાં કઈ બાકી નથી રહ્યું લાગતું. આ બધી વાત તે એવી રીતના કરી નાખી કે જાણે આમ નજરમાંથી વિમાન પ્રસાર થઈ ગયું, એક સાથે બધું બોલી ગઈ. આ જરા મોકો તો આપ કે હું સમજી તો શકું. આ સમજાયું પણ નથી મને કે તે શું કહ્યું અને શું નહીં. વાત સિમ્પલ છે કે મમ્મી પપ્પાનો ઝઘડો થતો હતો ને એમાં તું વચ્ચે આવી ગઈ. નહીં, પણ છોડ ને બધી વાતને. હું વચ્ચે હતી જ નહીં. હું તો ક્યાંય નહોતી તો પણ મારું નામ આવ્યું. એ બધું મૂકો ને. જો હું તમારા મમ્મીથી છે ને સખત કંટાળી ગઈ છું. હવે મારાથી સહન નહીં થાય તમારા મમ્મી. પણ કેમ સહન નહીં થાય? આપણે બંને સાથે છો, મમ્મી અને પપ્પાની સાથે રહેવું જ પડશે. બીજો કોઈ ઓપ્શન નથી ને આપણી પાસે. એટલે સહન થાય ન થાય, આપણો પરિવાર છે. તમે રહેજો, હું કઈ સહન નથી કરવાની. અરે માણસની સહન શક્તિ હોય કે નહીં? આ તો બધી સહન શક્તિ વધી ગઈ છે. હા તો બધી સહન શક્તિ વટી ગઈ છે તો પણ હવે અત્યારે છે કેવા આવી છું. જો હા તમારા મમ્મી હજુ તું એક કામ કરતી હોય ને ત્યાં આવીને બીજું કામ બોલી દે છે. હવે એક કામ પૂરું ના થયું હોય ને બીજું કામ કરવા જાવ, બીજું કામ કરવા જાવ ને આવીને ત્રીજું કામ કહી દેશે. પછી આવીને બોલ છે કે પેલા 2 કામ કેમ બાકી છે? તો બાકી જ હોય ને, તમે સમય તો આપો માણસને. એ જ કહું છું કે સમય તો આપ થોડોક મમ્મીને સમજાવવા માટે. હું મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરીશ અને પપ્પા સાથે પણ વાતચીત કરી લઈશ. એટલે તું છે ને પહેલાં તો એકદમ શાંત થઈ જા. આ બધો લોડિંગ તું તારા મગજ ઉપર ના લે. અને આમ પણ કહેવાય છે ને, મગજને જેટલું લોડિંગ આપીએ ને એટલું જ આપણી આસપાસનું વાતાવરણ પણ ખરાબ બને. તો શું કામ ને ખોટે ખોટું આપણે બે વચ્ચે કઈ બોલાચાલી થાય એવું કરવું? આમાં કઈ બાકી રહ્યું છે? જો તમારા મમ્મી સમજે ને તો ઠીક છે, નહીં તો પછી નોખા થઈ જઈશું. જો દામિની, સમજી શકું છું કે મમ્મી જ્યારે તને ફારા ઘડીએ અલગ અલગ કામ છીંધે ને ત્યારે શું હાલત થતી હશે તારી. પણ જો આ બાબતને લઈને નોખા થવાની વાત જ ક્યાંથી આવે છે? કેમ ના થઈ શકે? ના થઈ શકીએ ને. મારે ક્યાં બીજો કોઈ ભાઈ છે? એટલે આપણે બંને જો નોખા થવાનો વિચાર પણ કરીશું તો પછી મમ્મી પપ્પાનું શું થશે? 1 મિનિટ, બીજો ભાઈ નથી એટલે બીજી પત્ની છે તમારે? નથી ને? પત્ની પણ એક જ છે ને? હા. તો પત્નીની વાત માનવી પડે ને? હા, માનવી પડે. જઈને તમારા પપ્પાને સમજાવો, એમને કહો કે મમ્મીને સમજાવે. અને તમારા મમ્મી અંતે નહીં સમજે ને તો હું પાછી નહીં આવું. જાઉં છું અત્યારે મારા ભાઈના ઘરે. અરે પણ જવાની જરૂર શું છે? તું કેમ કે મને શાંતિ જોઈએ છે. અરે પણ તારા ભાઈની ઘરે પરમેનન્ટ જવાની કોઈ જરૂરિયાત નથી. અરે મારી વાત તો સાંભળ. તો બેટા સરસ લાગે છે ને? હા, આ લોગો આપણે ઘરની બહાર મુકાવશું પણ એના પહેલા છે ને આ ઘર આપણું રહે છે કે નથી રહેતું એ પણ જોવાનું રહ્યું પપ્પા.
કેમ તે શું કહે બીજે મકાન જોયું છે આપણે ખાલી કરવાનું છે? નહીં પપ્પા, મેં ક્યાંય જોયું નથી અને જોવા પણ નથી માગતો. આ ઘરની પરિસ્થિતિ જુઓ ને. હા મમ્મી, આખો દિવસ દામિનીને કામ ચીંધ્યા ચીંધ કરે છે. આખા ઘરના કામ દામિની કરે છે, છતાં પણ મમ્મી સંભળાવે છે. તો તમે જ કહો, આ ઘરમાં પપ્પા મને નથી લાગતું કે આપણે જાજો સમય સાથે પણ રહી શકીએ. એટલે તું કહેવા શું માગે છે? સાથે નહીં રહી ગયું એટલે તું હું અમારાથી અલગ થઈ જાય? તો શું કરું પપ્પા, મારે આવા શબ્દો બોલવા નથી, પણ આ મમ્મી ઘરમાં જે દામિની સાથે વર્તન કરે છે ને, વર્તન જોઈને બોલી જવાય છે. પપ્પા સમજાવો ને મમ્મીને, થોડું ઘણું તો સમજાવો, કે જો મમ્મી થોડું ઘણું પણ સમજી જશે ને તો પણ મારો ઘર સંસાર તૂટતા અટકી જશે. તમે જ કહો ને, દામિનીનો શું વાંક છે? મારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી, આપણે બધા જેમ ખાઈએ છીએ એમ રહે પણ છે. હવે મમ્મી આ ઘરના બધા કામ ચીનશે તો પછી કોઈને પણ હરી તો ચડે જ ને પપ્પા. નહીં, તારી વાત સાચી છે. દામિનીનો કોઈ વાંક નથી. અરે હું છે ને દામિનીના વખાણ જ કરું છું, પણ આવડું નથી આવતું. સદીઓથી આ વસ્તુ હાલી આવે છે. હા હું ને બહુ ગમતી ન હોય, અને એ તો પહેલેથી હાલ્યું આવે છે. કે નવી નવાઈનું આપણા ઘરમાં જ નથી, સમજ્યા? તારા લગ્ન થયા ને એટલે તારી મમ્મીને એક ગ્રંથિ બંધાઈ ગઈ, જેમ દુનિયાની હરેક હાહુને બંધાઈ જાય ને એમ, કે વહુ આવે ને તો એને આપણે કાબૂમાં રખાય, મુઠ્ઠીમાં રખાય, એને સામું કોઈ દી બોલવા ન દેવાય, એની પાસે બસ નકરું કામ જ કરાવ્યા કરાય, એને જરી કંઈ નવરી ન રહેવા દેવાય, એમ એના મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ છે. જો ઢીલું મૂકશું તો આ વહુ છે ને આપણી સામે બોલશે, એટલે એ છે ને આ બધું કરે છે. ક્યાં સુધી ચાલે પપ્પા? હા તમારા જમાનામાં માનું છું કે બધા સહન કરીને પડ્યા રહેતા હતા, પણ અત્યારે સમય જુદો છે. અત્યારની વહુઓ હે આવું કંઈ સહન ના કરે પપ્પા. અને આખરે દામિનીએ તો મને કહ્યું જ છે કે આવી રીતે જો મમ્મીનું ચાલશે ને તો ઘરમાં એને નથી લાગતું કે અમે લોકો સાથે રહીએ. મેં વિચાર કર્યો છે પપ્પા, જો હું પણ શાંતિ મેળવવા માટે ટેવાયેલો છું. મને ઘરમાં શાંતિ હોય, ઘરનું વાતાવરણ સરખું હોય ને તો જ ઘરમાં રહેવું ગમે. જો આ ઝઘડાઓ રોજના રોજ થશે ને પપ્પા, તો મેં નક્કી કર્યું છે હું છે ને જુદો રહેવા જતો રહીશ. હા ભલે ભાડે મકાનમાં રહેવું પડે, પણ સુખ શાંતિથી અમે બંને જણા અને તમે લોકો અહીંયા તમે પણ શાંતિથી તો રહી શકો. જો બેટા, આપણે તું છે ને મારે એક જ દીકરો છો, મારે કાંઈ બે દીકરા નથી. જો બે દીકરા હોય ને તો તું જુદો રહેવા આવ્યો છે ને તો જ હાલો, પણ તું અમારે એક જ દીકરો છે. તું અને તારી પત્ની બે વૈયા જાવ બીજે રહેવા, તો અમે તો બે એકલા રહી જાવી ને. અને લોકો તારી વાતું કરે ને મારી વાતું કરે કે એક દીકરો છે અને જુદો થઈ ગયો. બે દીકરા હોય ને તો કાંઈ વાંધો નહીં, તો કોઈ મોકો ન મળે વાત કરવાનો. તો શું કરવું પપ્પા? હા મમ્મી, મારું ઘર, હા મારી જવાબદારી, મારે આ કરવાનું છે. પછી મારી પત્નીને વારા ઘડીએ કામ ચીંધાચીંધ થશે તો પછી કંટાળીને અમારે નિર્ણય પણ લેવો જ પડશે. બીજો કોઈ ઓપ્શન નથી પપ્પા. તમે વિચાર કરો ને. હા જો દામિની મારા સાસરિયામાં જઈને આ બધી વાત કરશે, એ લોકોને ખબર પડશે અને એ લોકો અહીંયા આવશે, મીટિંગ ગોઠવવી પડશે, તો એ શું સારું લાગશે? નો સારું લાગે. પણ પપ્પા મમ્મી જો એકવાર સમજી જાય ને, આ વાતને પાછી ખેંચી લે ને, તો હજી આ ઘરને છે ને તૂટતું બચાવી શકે. તારી વાત સાચી છે, અને હું છે ને તારી મમ્મીને સમજાવી, પણ તું આ દામિનીની આગળ આવી જુદા રહેવાની ને એ બધી વાતો નહીં કરતો. કારણ કે તને ખબર છે એ અત્યારની વેજા છે, અત્યારની છોકરી છે, કે તું એમ કહે ને કે આપણે જુદા રહેવા આવ્યા જવું, તો અત્યારની છોકરીઓને એ જ જોતું હોય અને તરત કહે હા હાલો જુદા રહેવા આવ્યા જ આવી. એટલે આ વાત એને નહીં કરતો પાછો. ઠીક છે, હું એને આવી કોઈ પણ વાત નહીં કરું, પણ પપ્પા જુઓ હજી મારી નવી નવી જોબ શરૂ થઈ છે. માનું છું કે પગાર મારો સારો છે, પણ પપ્પા હું પણ એકલો રહીશ ને તો મારું ઘર સંસાર ક્યારેય ચલાવી નહીં શકું. પણ છતાંય આ નિર્ણય પણ સમય જતાં મજબૂરીમાં લેવો પડશે એવી પરિસ્થિતિ લાગી રહી છે. અને એટલા માટે તે આ પૂર આવે ને એ પહેલાં પાળ બાંધી લેવી જોઈએ, એટલે જ તમને વાત કરી રહ્યો છું. નહીં, આપણા જુદો થવાનો વિચાર હમણાં માંડી વાળ્યો સમજ્યા. હું તારી મમ્મીને સમજાવી, અને જુદા થયે છે ને કોઈનું સારું નથી થયું. સંયુક્ત પરિવારમાં જે મજા છે, જે સંપ છે, એ છે ને આ અલગ અલગ રહેવામાં નથી. હા જાણું છું, મારે કામ છે, બહાર કામ પતાવીને આવું. ભાઈ લે આવ્યો બેન. આવી ગઈ. હા બહુ કહેતો હતો ને કે મને મળવા નથી આવતી, આ લગ્ન કરીને ગઈ એ ગઈ,
પછી તો ડોકાણી જ નથી. હવે સાવ હંમેશ માટે અહીંયા જ રહેવાની છું. મજાક તો હજી કરીશો પણ મજાક કરવાની બંધ ન કરી તે તારા લગ્ન થઈ ગયા ને તોય. મારા ભૈલા, હા મજાક નથી, હકીકત છે. લે હકીકત છે તો વળી હજી શું થયું? હજી તો તારા લગ્ન છે એનો ક્યાં ઝાઝો ટાઈમ થયો છે? ક્યાં તો કે હકીકત છે અહીંયા આવે તારા હાવ તને રજા આપી દીધી એટલું બધું રોકાવાની? એમને તો મને આવા જ નહોતી દેવી. હું અહીં આવતી રહો તો ફ્રીમાં મળેલી નોકરાણી ઘરમાંથી જતી રહી ને. કેમ એવી વાત કરશો? ફ્રીમાં મળેલી નોકરાણી એટલે? પહેલા સાચું કહું ને તો આ મારા સાસુ મને બહુ હેરાન કરે છે. અરે નખરું કામ કામ ને કામ જ. અરે હું પણ માણસ છું, મને પણ થાક લાગે છે. સવારની 6 વાગ્યાની ઉઠીને બધાનું કામ કરું છું, દેવાનું ટિફિન બનાવવાનું, એમની તૈયારીઓ કરવાની, હે ઓફિસે જતા રહે પછી ઘરના બધા કામ, મારા સાસુ સસરાને જમવાનું, ચા પાણી, નાસ્તો. અરે માણસની પણ કોઈ લિમિટ હોય કે નહીં? હા પણ એમાં તારા હાવ તને કામ તો કરાવતા હોય ને થોડું ઘણું, કઈ બધું કઈ થોડું, એ કઈ ગૌઠા થોડા થઈ ગયા છે તો બધું તું જ કરતી હોય? બધું કામ કરી શકે એમ છે. અત્યાર સુધી કરતા હતા ને આ ફૂડીના, હા પણ અત્યારે સળીના 2 કટકા નથી કરતા. એટલે તારા હાવ કઈ કામ જ નથી કરતા? નિવૃત્તિ લઈ લીધી. એમનું માનવું એવું છે કે ઘરમાં વહુ આવી ગઈ ને એટલે હવે હું કામ નહીં કરું. અરે માની લીધું કે તમારે કામ નથી કરવું તો નહીં કરતા ને, પણ રોકટોક શા નહીં કરો છો? આ સંભળાવ શેના કરે છે? અરે સંભળાય કરે તો એને કેવું પડે હો કે આવી રીતના કઈ મારી બેનને નોકરાણી કરીને થોડી મોકલી છે. અહીંયા ભલે મારા લગ્ન નથી જ્યાં હું કામ કરું છું પણ મારી બેન ત્યાં કામ ન કરવી જોઈએ. એટલે તારા સસરાને મારે વાત કરવી પડશે. તારા સાસુ હારે તો હું વાત ન કરી શકું સાજી, કે ડાયરેક્ટ તારા સાસુને કહેવા આવું? કહી દો ને. હું તો કહું છું કે મારા સાસુને કહી દો, જેને કેવું હોય ને એને કહી દો. જો હમણાં તો છે ને હું એ ઘરેથી અહીંયા આવી ગઈ છું. જ્યાં સુધી એ સુધરશે નહીં ને ત્યાં સુધી હું અહીંયા જ રહેવાની છું. ના હો, અહીંયા કઈ રોકાવા બોકાવાનું નથી. આ ખબર પડી છે ને ઓલા મહેશ કાકાને ખબર પડી છે ને તો વારો પડી જાય મારો ને તારો બેયનો. કઈ રીતે? લે હવે આ હજી લગ્ન કરીને ગઈ છો ને તું રિહામણે આવી ગઈ અને મેં તને સમજાવી ને એમ કે તું સમજાવીને તારે કહી દેવાનું કે મારી બેનનો વાંક નથી, એને સમજાવવાની જરૂર નથી, વાંક એની સાસુનો છે. હા તો પણ મહેશ કાકા કહે તો સંબંધ કરાવ્યો તો એ મેં તમને બધી વાત કરી હતી, તમારે જાણ તો કરાય ને રિહામણે. એવું કાંઈ નહોતું કીધું મહેશ કાકાએ કે સાસુનો સ્વભાવ આવો છે એમ, આવી રીતે હેરાન કરશે. ત્યારે તો એને મસ્ત ઘોડાની જેમ હાલતા હતા અને અત્યારે એમને પગનો દુખાવો, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, મણકાનો દુખાવો, તાવ, માથું બધું જ આવે છે. ક્યારેક તો એમના દાંતે દુખતા હોય એમને. એટલે એ આ જો આ બધા સાસુ હોય ને એના નાટક હોય, પણ હવે તારે થોડું ઘણું સહન કરી લેવાય. હું તો તને એમ કહું છું. નાટક નહીં, આના પેતરા કહેવાય ખાલી ખોટાના. પેતરા હું તને ઈ જ કહું છું કે ભાઈ જો આ તું હમણાં નવી ગઈ છો ને એને બહાર બધે સોસાયટીમાં વાતો કરવી હોય કે મારી વહુ આવી છે ને તો બધું કામ તારા વખાણ કરતા છે બહાર, કારણ કે બધું કામ તો તું જ કરશો. વખાણ કરે તો ક્યાં ના છે, પણ એ તો બધાને એમ કહે છે કે મારી વહુને તો મારા ઈશારા પર નચાવું છું, ઊભી પૂછડે હું કહું ને એમ કામ કરે છે. એટલે હવા કરે છે એવી? એમ હવા કરે છે. તો હવે પાણી માથા ઉપરથી જાય છે. હવે તો મારે એને વાત કરવી જ પડશે. અને હવે તો એવું લાગે ને તો મહેશ કાકાને વાત કરી દઉં કે ભાઈ આવી રીતના મારી બેનને કઈ ઢવડા કરવા નથી મોકલી. એટલે જ કહું છું ને, તું આ બધી લપ મૂક અને મને છે ને થોડા દિવસ અહીંયા રહેવા દે. થોડા દિવસ હું અહીંયા રહીશ ને એટલે પાછું કામ બધું કરવું પડશે, અકલ ઠેકાણે આવી જશે એમની. પણ આ તું દેવાંગ કુમારને કે ને એ કઈ નથી તને સપોર્ટ કરતા? કહીને આવી એમને, પણ એમને તો એવું કહ્યું કે મારે તમારા સાસુ વહુના ઝઘડામાં નથી પડવું. લે હું સમજાવીશ, મારાથી સમજાવવા છે ને એટલું સમજાવીશ. એવું છે તો તું એક કામ કરી આવી છો ને તો તને તો ખબર છે મને શું ભાવે છે. હું કાંઈ પાવભાજી નથી બનાવવાની, એટલે બોલો. રોકાવા આવી છું અહીંયા. राम आएंगे राम आएंगे मेरे झोपड़ी के भाग आज खुले जाएंगे राम. અરે વાહ કાકી, હા તમને તો હારા ગીત ગાતા આવડે છે. ગીત નો કહેવાય ડોબા જેવી, આને ભગવાનના ભજન કહેવાય. અને હું તો રામ આવવાની વાત કરતી હતી પણ આ પાડોશી ક્યાંથી આવી ગયા? હા એમાં એવું હતું ને કે હું પાર્લરમાં જતી હતી તો મેં કીધું ધામીની ભાભીને લેતી જાઉં સાથે. કઈ જરૂર નથી. કા તું પાર્લરમાં જાતી હોય ને તો ભલે જાય, પણ મારી વહુને પાર્લરમાં લઈ જવાની કોઈ જરૂર છે નહીં. અરે કાકી મારી વાત તો સાંભળો. હા મારે વેક્સ ને આઈબ્રો ને બધું કરાવવું છે ને, ફેશિયલ ને એવું. તો મને એમ થયું કે હથવારો થાય ને એટલે એને કંઈક કરાવવું હોય તો હારે લઈ જાય, બેયને હથવારો થાય એટલે તું 600 નો ખર્ચો કરે તો મારી વહુને તું 800-900 નો ખર્ચામાં ડૂબાડી દે એમ ને? હું થોડી કહું છું કે એ ખર્ચો કરે. તું સાથે લઈ જાય તો પછી ઈ જ થાય ને. આ તને કોણે કીધું છે કે તું ગમે ત્યાં જાય તો મારી વહુને હારે લઈ જવાની?
અને મારી વહુ તો હજી વરસથી આવી છે અને તું તો એની પહેલા નહીં પહેલા કાં એકલી નો જ જાતી એકલી જ જાતી હતી પણ આ આવ્યા છે ને વરસ દિવસથી તો મને એમ થયું કે એને હથવારો થાય ને મારે હથવારો થાય આ બેયને એકલા જાવું નહીં આ કહેવાય ને પાડોશી ધર્મ પહેલા એટલે પાડોશીને હારે લઈ જવા હારા પાડોશી ધર્મ પહેલા પણ પાડોશીના ઘરમાં જે આ હોળી પ્રગટાવે ને એ જ પાડોશી એટલે પાડોશીથી ચેતીને રહેવું પાડોશીને સારું એટલે તમે કહેવા શું માંગો છો કાકી એ જ કે અંકિતા તું ઘણા વર્ષોથી લગ્ન કરીને આવી છે ને તારી સાસુ સાથે નથી રહેતી ને એટલા માટે જ તું છૂટી હરી ફરી શકે છે જો તારી સાસુ હોત ને તો તને ખબર પડત કે કાકી. કેટલી વિશે સો થાય છે હા કાકી સાસુ તો મારે છે ખાલી મારી સાથે નથી રહેતા ને એટલું જ એ છે જ વાંધો છે સાથે રહેતા હોત ને તો ખબર પડત કે મારી વહુને કેવી રીતના તું લઈ જાશો હા અમે સાથે રહેલા જ છીએ અને આ સાથે નથી રહેતા ને એના કરતાં તો અલગ રહે છે ને એટલે અમારે સવારે વહેલા ઉઠીએ ને ત્યારથી ફોન ચાલુ હોય તે સાંજે સુવે ત્યાં સુધી બસ કે હવે. મમ્મી આમ કરું મમ્મી આમ કરું હવે બસ કોઈ બાના કાઢવાની જરૂર નથી મને બધી ખબર છે તમારા સાસુ વહુનો વ્યવહાર અને સાંભળ અને એટલું બધું બનતું હોત ને સાસુ વહુને તો સાથે જ રહેતા હોત અરે આ તારી સાસુ ગામડે અને તું શહેરમાં ક્યારેય ન બને એ શહેરમાં જતા અમારી સાથે આ 2 મહિના રહ્યા પણ અહીંયાનું વાતાવરણ એને ફાવ્યું નહીં આ 2 મહિનામાં એક દિવસ એની તબિયત સારી નહોતી એટલે એણે જાતે કીધું મારે ગામડે જતું રહેવું છે કારણ કે પહેલેથી ગામડે રહેલા છે ને એટલે ત્યાંનું વાતાવરણ એને અનુકૂળ આવી ગયું છે. આજકાલની વહુઓને આવું બધું બાનું સારું આવડી જાય છે કે ડોસાવને અમારે ગઈઢાવને ગમે નહીં શહેરમાં પણ ડોહો તમે શહેરમાં રાખો તો ખબર પડે ને કે ગઈઢાને ગમે કે ન ગમે પણ તમારે અડા ઢોરની ખૂટિયાની જેમ રખડવું જ છે બાર તે ડોહ્યું ડોહા ગમે ક્યાંથી તમને અહીંયા અરે હારે? આવું કેમ બોલો છો કાકી હા આખી સોસાયટીને ખબર છે અને કેટલા વર્ષોથી હા તમે રહેવા આવ્યા ને એ પહેલાના અમે અહીંયા રહીએ છીએ આખી સોસાયટીને ખબર છે કે 2 મહિના મારા સાસુ રહ્યા છે અને 2 મહિનામાં એક જ દિવસ તબિયત સારી નહોતી એટલે હાથે ગયા છે દેશમાં અને એને તો મેં કીધું તું હું દેશમાં આવી જાઉં પણ એ ના પાડે છે તમારા છોકરાઓને શહેરમાં રહેવાય દેશમાં ન રહેવાય આ જાણી જોઈને સાસુને બધાને બીમાર પાડો છો કે જાતે પડે છે એ ખબર નથી પડતી કાકી આખી સોસાયટીને ખબર છે આખી સોસાયટીને ભલે ખબર હોય પણ આખી સોસાયટીને મને એમ લાગે આખે પાટા બાંધી દીધા હશે કેમ કે તને હાલતા ને ચાલતા બધાને લઈ જવાની બહુ ટેવ ને કોકના છોકરા લઈ જાય કોકની બેનું લઈ જાય કોકની વહુને લઈ જાય અરે એ તો આરે હવે મારી વહુ નવી આવી છે તે એને ઉપાડી છે હમણાંથી અરે આ તો હથવારો થાય ને એટલે કહું છું હથોડા બથોડાની કાંઈ જરૂર નથી આલું ભજન છે ને કે એકલા આવ્યા ને એકલા જવાના તો પાર્લરમાં કોકને હારે લઈને ક્યાં જાવી તારે એ તો જૈનમાં ત્યારે એકલા આવ્યા ને મહિરા ત્યારે એકલા જવાના તો પછી પછીનો પાર્લરમાં- સમયમાં પછીનો વચ્ચેનો જે સમય હોય એમાં તો બધાની હારે કાઢવાનો ને ઈ એકલા ન જાય કાકી પણ પરિવારની હારે કાઢવાનું હોય આ ગામના પરિવારને લઈને ન રખડવાનું હોય હા તમારી વહુને હારે નો આવવા દે હોય તો ના પાડી દ્યો ને આટલું બધું સંભળાવવાની શું જરૂર છે તો તને આટલી વાત ખબર નથી પડતી કે એની વહુને હારે ન લઈ જવાય ખબરદાર છે આજ પછી મારી વહુને ક્યાં હારે લઈ ગઈ છે તો હા તો બાપા નહીં લઈ જાઓ હા મને કાંઈ શોખ નથી તમારી વહુને હારે લઈ જવાનું હા તો તમારી વહુ નવી નવી હતી ને મળી હતી એકવાર એટલે કીધું તું ક્યાંક જાવ એટલે મને લઈ જાજો હા. અને થથવારો થાય બસ નવી નવી વહુને આવે ને એટલે લઈ જવાની હારે અને પાડોશી ચડમણી કરે અને નવી નવી વહુ વરસના ત્યાં બગડી જાય એ અને કાકી. એને બાંધવાનું ચાલુ કરતી હો કાકી હું કઈ બગાડતી નથી અને કોને બગડવું ને કોને ન બગડવું ને કોકની ચડામણી લેવી કે ન લેવી ને ઈ એના હાથમાં હોય હા ગમે એવું માણસ બહારનું ચડાવે ને કે ચડવું કે ન ચડવું એના હાથમાં છે કઈ આપણા હાથમાં તો છે નહીં હવે તું મને શિખામણ આપમાં આ છે ને ગામડે તારે ડોસીને ફોન કરી શિખામણ આપજે તારે પાર્લરમાં જવું હોય ને તો જા પણ મારી વહુનું નામ ન લેતી આ તમારી વહુને હાથ ભૂલથી પૂછતા પૂછાઈ ગયું બાકી હવે પૂછું હા એના કરતા બીજા કોઈને ન લઈ જાવ અરે રાખો કોણ? તમારી વહુને તમારી પાસે તો કોણ કહે છે ડોહું કે મારી વહુને લઈ જાય એમ આ હાલી જ મળી છે તમારી વહુને લઈ જવા વાળી પહેલી જ મેં જેવું છે અને અહીંયા ગઈ ન હોત ને તો સારું હતું હા અશોકે કીધું ને ગઈ આ ખોટી મારી બેઇજ્જતી થઈ આવવા દે ને આજ તો હળદ પાડી દો આવી ગયા આજ કેમ ગીત ગાતા ગાતા નું આવ્યા એક મિનિટ ગીત ગાવું છે પણ આ તોડી નાખે ને એવું ગાવું આજ તો બ્યુટી પાર્લરમાં ગઈ હતી હા હા તમને કા ખબર પડી એટલે જ આ ચાંદી જૈસા રંગ ને ઈ આ સોને જૈસે બાલ ને હા દેખાય તો તમે મારા ઉપર ગીત ગાઓ ને તો જ ગમો નકર તો ગમતા જ નથી શું ક્યાં ખૂબ લગતી હો મેં તમને કીધું ને કે તમે ગીત ગાઓ ને તો હચોડા હારા નથી લાગતા એવું છે હા તો ખાલી પેલું રિએક્શન આપ રિએક્શન નથી આપવું રિએક્શન ની ક્યાં દ્યો છો તમે હા તમારી ઉપર ગુસ્સો હતો ને એ વયો ગયો હવે હવે ઘડીક ખમો હા સાંભળો
હા તમે કીધું ને એટલે ઓલા બાજુવાળા દામિની બેનના ઘરે ગઈ હતી હું. તે બહુ સારું છું જો આ જ્યાં માથાકૂટ હાલતી હોય ને ત્યાં સમાધાન કરાવી ને તો ઉપરવાળો રાજી થાય સમજી. આ સમાધાન હું એને આપણા ઘરમાં હોળી હળગાવી એમ માનો ને. હા સમજાવવા હું ગઈ હતી એટલે સમજાવવા નહોતી ગઈ, વાત કરવા ગઈ હતી કે દામિની બેન નવા આવ્યા છે ને એટલે હું શોપિંગ કરવા જાઉં છું ને પાર્લરમાં જતી હતી ને એટલે મેં કીધું હું એને હારે લઈ જાઉં એમ. હારે લઈ જવાની વાત તો અલગ રહી, દામિની બેનને મળવાય ન દીધી એના હાહુએ મને અને એના હાહુએ મને જ ડાયરેક્ટ કૂતરી લીધી કે મારી વહુને તું જ ચડાઈશો ને. લે હા આજથી સુધી મને એવું લાગતું હતું કે આ દામિની વહુ છે ને એ હાહુ હેરાન કરે છે, પણ હવે તો મને એવું લાગે છે ને હાહુ જઈને વહુને હેરાન ઊંધું થયું છે એમ ને. હા બરોબર. હા બધું તમારા લીધે થયું પણ. મારી લીધે હું એમાં મારો હું વાક છે? હા તમે કીધું તું એને સમજાવવા જાય છે, એને ક્યાંક બહાર જવું હોય ને તો હારે લઈ જાય છે, સમજો એને એકલું એકલું ન લાગવું પડે. હા લ્યો એકલું એકલું ન લાગે ને મને ઉધડી લઈ નાખી. પણ ત્યાં હું કામ ગઈ હતી? તું એક કઈ વાત મારી નથી માનતી ને આ પહેલી વાત તે માની. આ તમારી વાત નથી માનતી ને એ જ મારા માટે સારું હતું, પણ મને શું ખબર, મને એમ થયું કે લાઈને મારા ઘરવાળાની વાત માનું, પણ ખબર નહોતી ને કે ઘરવાળાને કહે કે કામમાં બુદ્ધિ હાલે છે તો આ સલાહ દેવામાં હાલે. હવે હું જે કહું ને એ વાત તો મારી માને છે બોલ. હવે તમારી વાત માનું એમ? માન હા પાડ તો. રોજ માનું તમારી વાત મનાતી છે ને હાહુ નાતનો માર ખાવો છે? તો પણ પેલા વાત તો સાંભળ, તું હાથ પાડ બોલ. નથી પાડવી, બોલો શું છે? તું છે ને હવે ને દેવાંગના ઘરે જાતી જ નહીં. હું દેવાંગના ઘરે જાતી જ નહીં? હા હું આ પડવાની હતી, મેં તમને કીધું ખરા હું એને ઘર જવાની જ નથી, એટલે જ તમે કીધું તો દેવાંગના ઘર જાતી નહીં. એટલે તું તને ખબર પડે કે હા તો હું કઈ રોટલા ખાઉં છું, બીજું કઈ નથી ખાતી. મને લાગ્યું તું છેતરાઈ જાય, પેલા છેતરામણા બોર આવે ને એની જેમ. હા તો હું છેતરાઈ જ ગઈ છું. હા મારા બાપાએ આ ઘરમાં દીધી ને તમે આવ્યા ને હું છેતરાઈ જ ગઈ છું, મારા બાપા છેતરાઈ ગયા છે. પણ તું આમ હું કામ બોલશો? તારે બધું તારે બોલી લે, તું પેલા બોલી હા લે. તમે કીધું તું છેતરાઈ જાય, છેતરાઈ જાય નહીં છેતરાઈ ગઈ છું. એવું કાંઈ નથી, આ તો ઉપરથી બધું લખાવેલું આવેલું હોય સમજે, અને આપણી બેના લગ્ન થવાના જ હોય. હા એ તો ઉપરથી જ મારી કિસ્મત લખાઈને આવી હતી તો પછી અને ખીલા આ જેવી. ખાલી આ જન્મ નહીં 7 જન્મ સુધી ટન આ જન્મય પરાણે પરાણે પૂરો થાય ને તો હારો છે. હું તો એમ ભગવાનને પ્રાર્થના કરું છું આ મારો છે ને 7મો જન્મ હોય અને છેલ્લો જન્મ હોય તમારી હારે. હજી આ પહેલો જ છે. મને એક દી સપનું આવ્યું હતું, બહુ કરી તો સમજી તો. અને હું શું કહું, હવે એ આપણે રમત એક બાજુ મૂકી દેવી, અને હું શું કહું ત્યાં કોઈ દિવસ ને હવે જાતી નહીં. હા ઘડીક તમે એમ કહો કે ના તું જાવજે, દામિની વહુને સમજાવજે અને હાહુને સમજાવજે, અને ઘડીક તમે એમ કહો જ્યાં તું જાતી નહીં, એટલે હું કહે તમે કહો એમ જ કરવાના ઠેકા લીધા છે. તમે કહો તો જવાનું, તમે કહો તો નહીં જવાનું એમ. હા મેં તમને શું કીધું હતું કે તમે દેવાંગભાઈને મળો ને તો તમે એને સમજાવજો, આ તમારે સમજાવાય, આ તમારે સમજાવવાની વાત છે કે મારે સમજાવવાની વાત નથી. પણ હવે એ મળે તો થાય ને, એ મારા હાથમાં તો નથી. આ ઉપરવાળો રહ્યો ને એ ડાયરેક્ટર છે, એ કેને હવે મળો ત્યારે મળવી. હા રોજ સાંજે તો હારે બેહો છો. લે પણ હવે હું ક્યાં કાલ ગયો તો તે મળ્યો હોય. હા તમારી યારે છે ને મગજમારી જ કરવી ખોટી છે. હા તમે છે ને ખાવાનું તૈયાર છે ને ખાઈ લો એટલે કામ પતે. ખોટી લપ કરતા છે ત્યાં જાતી નહીં, ત્યાં જાશે, ત્યાં જાતી નહીં, ત્યાં જાશે. અંકિતા બેન 2 મિનિટ તો ઉભા રહ્યો, હું આવું જ છું. બસ 2 જ મિનિટ. હા મમ્મી પણ છે ને ન કરવાનું કર્યા કરે છે. મમ્મી કહીને જાઉં નહીં તો પાછા કહેશે કે મને કીધું નહોતું. ઓ મમ્મી સાંભળો છો કે બેરા છો એમ? સાંભળું છું. આટલી બધી રાડો પાડવાની શું જરૂર છે? અને આ ગામ ગધેડો કરવાની શું જરૂર? પર્સ લઈને ક્યાં ઉપડી? એ હું જ્યાં જાઉં ત્યાં પહેલા મને એમ કહો, હા તમે અંકિતા ભાભી સાથે શું કર્યું? હા કાંઈ નથી કર્યું. આવી હતી એ ધોળેલા મૂળાની જેમ બગાડી મૂકી. શું કર્યું એટલે શું કર્યું? હું એ જ કહું છું કે શું જરૂર હતી આમ બગાડી મૂકવાની? અરે બિચારા મારા કહેવા પરથી આવ્યા હતા, એમાં એમનો શું વાંક હતો? આ મારી સાથે તો કૂતરાની જેમ વાત કરો છો, બધાની સાથે શું કામ એમ વાત કરો છો? મારી મરજી, મારી વાણી છે, મારી જીભ છે, મારે બોલવું છે, મારી શક્તિ વપરાય છે, અને મારે કોને શું કહેવું ને એ બધી જ મને ખબર છે. એટલા માટે જ મેં અંકિતા તારી ભાભીને કાઢી મૂકી, કેમ કે હું નથી ઈચ્છતી કે તું એની સાથે જાય. અને સોસાયટીમાં એને એક જ ધંધો છે, જેટલી પણ નવી વહુ આવી છે ને બધીને રખડવા લઈ જાય. ખબર નહીં આ બધાની ડોસીઓને કેમ પોસાતું હશે, એ બધીને ભલે પોસાય પણ મને પોસાતું નથી.
બોલી લીધું? મેં તું પતે તો આગળ કંઈક બોલું. બોલ ને, હું બોલું છું. હા, તમે જોયા જાણ્યા વગર શું ગમે એની સાથે ગમે તે વાત કરો છો? અરે અંકિતા ભાભીને મેં કહ્યું હતું મારે શોપિંગ કરવા જવાનું હતું ને એટલે. તો મને અંકિતા એમ કીધું કે એને પાર્લરમાં જવું છે. આ બધું છે હું? એમને પાર્લરમાં જવું હતું ને મારે શોપિંગ કરવા જવું હતું એટલે મેં કહ્યું હતું કે આપણે બંને સાથે સાથે જઈશું, સથવારો મળી રહે એકબીજાને. વાહ, તો અંકિતા પણ પેટની મેલી એમ ને? એણે તો મને કીધું જ નહીં કે મારે પાર્લરમાં જવું છે ને તમારી વહુને શોપિંગ કરવા જવું છે. મતલબ માં બંનેની મિલી ભગત છે કે તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ, એટલે બંને સાથે જાઓ એટલે કોઈને ખબર પડે જ નહીં કે તમે બંને કયા કામથી ગયા હતા. હા, મિલી ભગત કર્યું હોત ને તો શાકભાજીના બાને ક્યારની જતી રહી હોત. આ બોલોમાં થોડું ધ્યાન રાખો. અને તમારી આગળ ખોટું બોલીને મને શું મળવાનું છે એ કહેશો મને? આનંદ. જે ખોટું બોલીને અમુક માણસોને જીવનમાં આનંદ મળે છે ને એ સાચું બોલીને નથી મળતું. એટલા માટે તને એવું થાય છે કે મારી સાસુને હું આંખમાં ચશ્મા પહેરાવીને જતી રહું, કે મારી સાસુને ખબર ન પડે ફળાકરી સાસુ છે. મને બધી જ ખબર પડે છે કે તું શું પ્લાનિંગ કરવા માંગે છે. સારું કે મને ખબર પડી કે અંકિતા અને દામિની અમારી બંને મળેલી છે. પણ સાંભળજે, મારે તારા ઘરવાળાને ન કહેવું પડે કે તું અને અંકિતા બંને મળેલા છો અને એને પાર્લરના બાને ને તું ફરવાના અને શોપિંગના બાને બહાર જાય છે ઘરની. કહી દેજો ને, એમને પણ ખબર જ છે ને હું તો આજકાલની આવી છું, નવી બહુ છું. પણ તમારો દીકરો તો 25 વર્ષથી તમારી સાથે છે ને, તમારા સ્વભાવથી આ તમારા બિહેવિયરથી સારી રીતે એ ઓળખતા હશે તમને. સમજી ગયા? પણ આ પણ કહેવત છે ને, આ કળિયુગ છે. આ 25 વર્ષના પ્રેમને એક સાઈડ પર મૂકી અને વર્ષનો જે પ્રેમ હોય ને એની જ પૂજા કરે છે માણસ. એટલા માટે હવે માનો પ્રેમ તો ભૂલી જ ગયો હશે. હવે કાંઈક પણ કહેવા જઈશ ને એટલે તરત જ તારા ફેવરમાં બોલશે. એટલે મારે શું કરવાનું? એટલે ઘરના જેટલા નીતિ નિયમો છે એના વિરુદ્ધ જઈને તમે લોકો કાર્ય કરી રહ્યા છો. તમારું લેક્ચર તમને મુબારક. હું જાઉં છું શોપિંગ કરવા. હા, તમે તો અંકિતા ભાભીને ના પાડી દીધી ને, બિચારીને એટલું સંભળાવી દીધું. હવે બહાર રાહ જોવે છે મારી. હું જાઉં ચાલો શોપિંગ. આમાંય તમારે કમાવા ક્યાં જવું છે? અમારા દીકરાના પૈસા બગડે છે ને એટલે તમે તો મોજ જ કરો. આ જેથી કમાવા જાવ ને તેથી કહેજો કેટલી બી હો થાય. પછી આમ 5 રૂપિયા વાપરવા હશે ને તો વિચાર કરશો 10 વખત. હો માડી, હા મને એટલું કહો છો. હા, વરસ દિવસે તમે આ ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં વયા જાઓ છો, ક્યારેક અમરનાથ જાય છે, ક્યારેક હરિદ્વાર જાઓ છો, તો તમારા પૈસા નથી એ તો બગડતા. ભગવાનના દર્શન કરવા મારો દીકરો મોકલે છે, એમાં તારે કોઈ જેલીસી ફીલ કરવાની જરૂર નથી. તો શોપિંગ કરવા પણ મને તમારો દીકરો મોકલે છે, તમારે જેલેસી ફીલ કરવાની જરૂર નથી. શોપિંગ અને દર્શન કરવા, દેવ દર્શન એ બહુ ફરક હોય છે, સમજીને? પત્યું તમારું કે હજુ બાકી છે? એક સાથે બોલી લો ને, એટલે મારે તમારી સાથે કોઈ ડિબેટ નથી કરવી. તમારે જેટલું કહેવું હોય ને એટલું મને કહી દો, અમારા બેગમાં ભરીને લેતી જાઉં, બહાર કચરા પેટીમાં નાખી દઈશ. એકચ્યુઅલીમાં મને એવો શોખ નથી ડિબેટ કરવાનો, એવી નવરી પણ નથી. પણ મારા નીતિ નિયમની બહાર જાશો ને એટલે ઘરમાં કંકાસ થવાના છે, થવાના છે, થવાના જ છે. હા, મારા ભાઈના ઘરે એક દિવસ ગઈ ને ખોટી ગઈ. મારે પરમનન્ટ ત્યાં જવાની જરૂર હતી. આ જતી રહેત ને તો ખબર પડે બીજી વહુ આવત ને કેમ ચાલે છે. હું જાઉં છું. તમારે જે બોલવું એને એકલા એકલા બોલજો. આ બધી જીબડી ખબર છે આ કેમ ચાલે છે. પેલી પાડોસણ અંકિતા સાથે રખડી રખડીને આ બધા ધંધા આદરા છે. ખરેખર મમ્મી, આ સોફાની પેટર્ન ફેરવી નાખી, મસ્ત લાગે છે. આ બાજુ ઘણી બધી જગ્યા વધી ગઈ ને આ બાજુ જે વધારાની જગ્યા હતી એનો ઉપયોગ પણ થઈ ગયો. હા, તારી મમ્મીની આઈડિયા છે, બીજા કોઈની નહીં. દામિની કહેતી હતી કે આ બધું એણે કર્યું છે, તમે ખાલી ચીંધ્યું હતું. એ તો બધું કેવું જ છે ને. હા, મેં ચીંધું અને એણે કર્યું હોત ને તોય તે ક્રેડિટ તો જ લઈ જાત ને. પણ મેં આઈડિયા લગાવીને મેં જ સોફા ચેન્જ કર્યા છે. હવે એણે ક્રેડિટ લેવી હોય તો ભલે ને લઈ જાતી. અને કર્યા હોય એણે મમ્મી, આપણે શું કામ છે? હા હા, જો તારી વહુના રાજમાં પાણીની બોટલ લઈને બેસવું પડે છે. કેમ પાણીની બોટલ લઈને કેમ બેઠા છો? એનું કારણ એ જ છે કે જ્યારે આ પાણીનો ગ્લાસ મંગાવીએ ને ત્યારે એક બૂમે તો કોઈ દી પાણીના ગ્લાસ આવતા જ નથી. એટલે જ્યારે પણ હવે સોફે બેસવું ને એક નિયમ કરી લીધો કે પાણીનું બોટલ ભરીને બેસવાનું, એટલે તારી વહુને કઈ કષ્ટી પડે જ નહીં. મમ્મી, એવું નથી હોતું. હા, તમે એને કામ જ એટલા બધા ચીંધ્યા હોય ને કે કામમાંથી ફ્રી જ નથી થતી. મતલબ કે હજી એક કામ પૂરું ના થયું હોય ત્યાં બીજું કામ ચાલુ હોય ત્યાં ત્રીજું કામ, અને એમાં પણ તમને ટેવ તો છે જ હા ચાલુમાં પાણી મગાવવાની.
એટલે તમે પાણી મગાવતા હોય તો થોડી ઘણી વાર લાગે. હવે એમાં કઈ મમ્મી આવું બધું કરવાની જરૂરિયાત નથી. વાહ મારા દીકરા વાહ. હું આજકાલની વહુ આવી છે જે હમણાં પરણીને, ત્યાં તો એની ફેવરમાં બોલવા માંડ્યો છે. કેમ આવી ટેવ પહેલાં મારી નહોતી કે તારી વહુ આવ્યા પછી જ આ મને ટેવ પડી કે ઘડી ઘડી પાણીના ગ્લાસ મંગાવવાની? ના ના, પાણીના ગ્લાસ મગાવો એ બરાબર છે, પણ આ કામ તમે જે ચીંધી રહ્યા છો ને એ આદત ખોટી પડી છે. એટલે મમ્મી. મતલબમાં તારી વહુને મારે કાંઈ કામ ચીંધવાનું નહીં. ચીંધવાનું ને, હા જેટલું જરૂરિયાત હોય એટલું કામ ચીંધી દેવાનું, એ કામ ઈ કરી નાખશે. અને આખરે છે ને હું તો એમ કહું છું કે આ ઉંમરમાં તમારે બધી જ જવાબદારી તમારી વહુને સોંપી જ દેવી જોઈએ. ના રે ના, આ બધી વહુને જવાબદારી સોંપું ને એટલે મને એવું લાગે છે કાલ ઉઠીને ખાલી મંદિરે મારે 10 રૂપિયા ભગવાનને ધરાવવા હશે ને તોય મારે પૂછીને લેવા પડશે, એવી નોબત આવી જશે. કેમ કે તારી વહુને હમણાં નવો ચસ્કો લાગ્યો છે એટલા માટે. શેનો? હા નવો ચસ્કો કઈ વાતનો લાગ્યો છે? એ જ ઓલા પાડોશી અંકિતા અને ઓલો ઓસ્કો એનો ઘરવાળો, આ બે જ રહે છે. એના માવતર તો ગામડે રહે એટલે બેનને ક્યાંક જવું હોય એટલે સીધી અંકિતા દામિનીને ઉપાડે છે. તે એમાં શું ખોટી વાત છે મમ્મી? બંને સારી મિત્રો છે અને આમ પણ અશોકભાઈને ને મારે પણ સારું બને છે, તો ઘણીવાર જાય આવે એમાં કંઈ વાંધો નથી. આ તો સતવારો મળી રહે એટલા માટે સાથે રહે સાથે જાય તો સારું જ છે, ખોટું નથી કાંઈ. ના ના, ખોટું કાંઈ નથી ને દીકરા. હા, તો આ અંકિતાની સાથે દામિની રહી રહીને બગડીને તો જવાબદાર કોને ગણશે? મને જ. તું જ કહેશે કે મમ્મી આખો દિવસ તમે દામિની સાથે રહો છો તો તમે એનું શું ધ્યાન રાખો છો? તો મારે તને શું જવાબ આપવાનો? મમ્મી સમજાતું મને એ નથી કે તમે અંકિતાની સાથે રહીને દામિની બગડે બોલ્યા, મતલબ શબ્દ પણ કઈ મતલબમાં ઈ જ. મેળ જ નથી ખાતો કે એ માણસ છે, માણસની સાથે માણસ રહીને બગડે કેવી રીતે? એ તો સારું થાય, ઘડાય અને કંઈક શીખે. આમ જો હા આ ગામ કહે છે સંગ એવો રંગ અને આહાર એવો ઓડકાર. એના જેમ જેવા વ્યક્તિ સાથે રહો ને એવા થઈ. હવે પાર્લરમાં આવી ગઈ હતી હમ. ત્યાં એને લેવા આવી તો મેં તો ચોખ્ખી ના પાડી દીધી. પાર્લરમાં લઈ જવાની મારી વહુને નથી થતી કારણ કે એ 500 નો ખર્ચો કરશે, એને ચડાવશે એટલે એ પછી શું કરશે? એ 1000 નો ખર્ચો કરીને આવશે. આ ખર્ચા મુદ્દે તારે જ ઉપાડવાના છે ને. આવી ટેવ ન પડે ને એટલા માટે જ કહું છું તું અસ્કાને કહી દેજે ને ઘરવાળાને કે મારી વહુને લઈ ન જાય. જો મમ્મી પહેલા તો આ તમે જે કંઈ પણ બોલ્યા છો ને એમાં ઘણા બધા કન્ફ્યુઝન છે. મને શેના? કંઈ સમજાણું જ નથી કે આવી રીતે બંને સાથે જાય છે આવે છે, ઘણા વર્ષોથી જાય છે. હવે આ બધી બાબતનો વાંધો ક્યાં ઘણા વર્ષોથી? હજી વરસ થયું છે લગ્નનું. આ કેટલા મહિનાથી જાય એમ કે? મને પણ તમારી સાથે આ તમે જે જોર જોરથી બોલો છો ને આ શબ્દો કાનમાં વાગી વાગીને છે ને ફેર પડવા લાગ્યો છે. એટલે શું પ્રેમ- કહેવાનું છે, શું કહેવાય જાય છે, શું કહી રહ્યો છું, તમે શું બોલી રહ્યા છો, હું શું સમજી રહ્યો છું, કંઈ સમજાતું નથી. અને આવી રીતે બે બેનપણીઓને નોખી કરવાથી શું ફાયદો થવાનો છે કે એજ શું? એજ કે મને જે અંકિતારે જાય છે ને એ સેજ પણ ગમતું નથી. પણ મને ગમે છે. આ ભલે ને જતી આવતી આ ખોટે તને ખોટે કીધું ને એકવાર ઓલા અસ્કાન સમજાઈ દે છે કે તારી બાયડીને સમજાઈ દે કે મારી ઘરવાળીને ન લઈ જાય, મારી મમ્મીને ગમતું નથી. મમ્મી બધી બાબતમાં રોકટોક કરવી સારી નહીં. હવે એની પર્સનલ બાબત છે. મને personal- ખબર છે કે મારે ઘરમાં કેમ રહેવું. જા તારું કામ કર. તમારી સામે જ ફોન કરું છું એટલે તમને વિશ્વાસ આવે કે મેં એમને બોલાવ્યા હતા અને એમને કહ્યું પણ હતું, જેથી કરીને મારે પછી સાંભળવું નહીં. આ કચકચ સાંભળી સાંભળીને કંટાળી ગયો છું સાવ. અશોકભાઈને ક્યારનો ફોન કર્યો હતો, આવ્યા કેમ નથી? લાગે પાછો ફોન કરવો પડશે, ભૂલી ગયા હશે. અરે અશોકભાઈ આવો. સીતારામ. સીતારામ. બસ સારું છે. તમારા ધંધા પાણી કેમ છે? અરે એકદમ છે ને મસ્ત હાલે છે. હમ અને મને આમ અચાનક ફોન કરીને કેમ બોલાવ્યો? જો મારે એક છે ને જરૂરી વાત કરવી હતી. પેલા મારી જરૂરી વાત સાંભળો. બોલો શું કહેવા માંગુ જો છો? અત્યારે આ તડકો તો તમે જોવો જ છો. ઘડીક ખાલી બહાર જાવીને ત્યાં આપણે ઉના થઈ જાવીશ. ઉનાળો હોય તો તડકો રહેવાનો જ છે ને. તો હું શું કહું, હા આ આવતા અઠવાડિયામાં 2 દીનું છે ને આપણે સાપુતારા બાજુનું ગોઠવીએ. ગોઠવીશું. હે? થોડો પાક્કું ઘણો ને? સમય મળે તો પછી ગોઠવીશું, પણ પેલા ફોન મારી કરી વાત દઈશ. સાંભળો. તમે 2 જણા કે બધા આખું ઘર આવો છો? અમે આવીએ નહીં આવીએ પછી નક્કી કરીએ. હા જુઓ, પહેલાં તો હું તમને એ જ કહેવા માંગુ છું હા. કે તમે છે ને મારા ભાભીને સમજાવી દો.
લે કે એ છે ને દામિની સાથે રહેવાનું બંધ કરી દે. દામિની યારે કેમ મારી વહુ કાંઈ એવી કાંઈ આમ ખરાબ વ્યક્તિ છે? ના ના, તમારી પત્ની જરાય ખરાબ નથી, પણ હકીકતમાં મારા મમ્મીને છે ને આ દામિની અને મારા ભાભી બંને સાથે રહે ને એમાં તકલીફ છે. મતલબ એમને ગમતું નથી. હવે કોઈ વ્યક્તિના મગજમાં શંકા બેસી ગઈ હોય તો આપણે કાઢી તો કેવી રીતના શકીએ, તમે જ કહો. હા તો તમે બહુ મોટી વાત કરી નાખી. હવે મારી વહુ તમારી વહુ વારે રે તો એમાં તમારી મમ્મીને શું પ્રોબ્લેમ? શંકા, અમુક શંકાઓ ઉંમરના હિસાબે થાય જ. હવે એ બંનેને બહુ ભળે છે તો મમ્મીને કદાચ એવું લાગતું હશે કે આ બંને મળીને કદાચ આપણી વાતો કરતી હોય, કદાચ મમ્મીને હલકા ચિતરતી હોય, આવું એમના મગજમાં લાગતું હશે. જોકે સાચી વાત શું છે એ તો હું નથી જાણતો કે શું કામ મમ્મીને આવું નથી ગમતું અને બંને સાથે રહે છે તો શું કામ દામિનીને ખીજાય છે. પણ જો આ તમારી પત્ની અને દામિની સાથે હોય ને ત્યારે મમ્મીએ જ કહ્યું છે કે આવી રીતે એ બંનેને સાથે ના રહેવા દઈએ અને હા તમને ના પાડી દઉં, બસ એટલા માટે જ અહીંયા બોલાવ્યા છે. હારે જ રે, બોલો, ભલે આપણી બેન બાંધવાન થઈ જાય. અશોકભાઈ, બાંધવાનું થવાનો સવાલ જ નથી. તમારે ને મારે ક્યારેય બાંધવાનું નહીં થાય. તમે મને સમજો છો, હું તમને સમજુ છું, આપણે બંને સારા મિત્ર છીએ. ઉપરથી આપણી પત્નીઓ પણ એકબીજાની મિત્ર જેવી છે. તમે વિચાર તો કરો, આ તમારી ઘરવાળી છે એ સહન શક્તિની મૂર્તિ છે. કેટલી સહન શક્તિ ભરી છે એમાં. પહેલાં તો મારી વહુએ વાત કરી હતી કે આ દેવાંગભાઈની વહુ છે ને એ આ એના હાહુને હેરાન કરે છે, પણ પછી એને હકીકત ખબર પડી કે આમ નથી, ઊંધું છે એ કે. સાચી વાત છે. અમારા મમ્મી છે ને આ દામિની સાથે બહુ ખરાબ વર્તન કરે છે, પણ શું કરીએ અશોકભાઈ, આખરે આ ઘરમાં રહેવું હોય તો પછી મમ્મીનું કહ્યું પણ માનવું પડે ને. હા, મને નથી ગમતું કે હું મારા મમ્મીના પક્ષમાં છું અને મારી પત્નીનો પક્ષ નથી લઈ રહ્યો, એની વિરોધમાં જાઉં છું. તો જરીક બોલાય ને ભાઈ, જરીક બોલાય. મમ્મીની સામે કેવી રીતે બોલી શકું? મારી પત્ની હોય ને તો હજી થોડોક ખીજાઈને થોડો વઢીને એને કહી શકું, એની ઉપરવટ થઈ શકું. આખરે મમ્મી એ મમ્મી કહેવાય. મમ્મીની સામે થઈને ઉપરવટ જઈશ ને હા, તો મમ્મીને ખોટું લાગી જશે. પણ અત્યારે પત્નીને ખોટું લાગે છે એ તમને નથી દેખાતું? હે, દેખાય તમે છે. વિચાર તો કરો, એનું ઘર છોડીને જે દીકરી આવી હોય, ઘણા એણે સપના જોયા હોય અને એને અહીંયા નકરું કામ સીંધ કરે. કામ થઈ ગયું હોય તોય બીજી વાર સીંધે. મેં તો એવી વાત સાંભળી. આ વાત સાચી છે? અરે 2 વાર નહીં 5 વાર કામ કરાવે છે ઘરના. પણ શું કરીએ, દામિની કંઈ બોલતી નથી, બધું સહન કરે છે અને દામિની પણ સમજે છે. આખરે આ મમ્મી છે ને, મમ્મી જ સમજવા તૈયાર નથી. હા, એમના માટે થઈને જ બધું કરવું પડે એક છે. મિનિટ. હા, હવે આજ મને એક વાત સમજાણી કઈ? કે આમ દીકરી જન્મે તો એને માવતરને કેમ આમ ખુશ જ થાય બધાય, પણ દુઃખી કેમ થાય છે? એ એની ચિંતામાં ઘરે જાય કે આ મોટી થાય અને એને હારું કેવું મળશે. આ તમારા ઘરની જેવું હારું મળશે તો આ દાખલા તરીકે કહું છું. હે, તો જરીક છે ને તમે આ વાતમાં ધ્યાન દો. ઠીક છે, હું મારી રીતે બનતો પ્રયત્ન કરીશ અને ધ્યાન પણ આપીશ. પણ પ્લીઝ આ તમે હમણાંથી જો મતલબ કે કદાચ ભાભી અહીંયા આવશે અને દામિની બંને સાથે હશે ને તો મમ્મી ન બોલવાનું બોલી દેશે. અને રહી વાત દામિનીની, તો દામિની તો સહન કરી લેશે, પણ મારા ભાભીને કદાચ ક્યાંય આમાં ખોટું લાગી ગયું તો એટલા માટે ના પાડું છું. હા તો વાંધો નહીં, હાલો ને, હું તો કહે પણ જો અહીંયા આવશે અને ખાલી મને સ્વીટ આપો, હાલો. તમારી ઘરવાળી તમારા મમ્મીને કાંઈ ન કહીએ કે કાંઈ નહીં, મને સૂટ આપો. મારી ઘરવાળી છે ને તોડી નાખે એવી શું? હા, ખબર છે મને, એટલા માટે જ કહું છું. આ રાય જેવી વાતનો પહાડ ના થાય ને એટલે જ તમને સમજાવવા બોલાવ્યા છે કે તમે જેને એમને અહીંયા નહીં મોકલતા, નકર ઝઘડો વધશે અને સોસાયટીમાં વાત થશે એ અલગ પાછી. દવા બવા આવતી હોય ને મેડિકલમાં મળતી હોય ને આમ શાંત રહેવાની, તો તમારા મમ્મીને 2 ટીકડા પાવ. સિંદૂર મળે છે, લાવીને પાઈ દઈએ તો થાય. નહીં, એનાથી અવાજ વયો જાય, બાકી સ્વભાવ નહીં. હાલો તો હું જાઉં અને ક્યારેક બેહવા આવજો. બેસો, ચા પાણી બનાવે, હું કહું છું દામિની. ચા પાણી હું ત્યારે જ પી જ્યારે છે ને બધું હરખું થઈ જાય ને ત્યારે તમે તાર ફોન કરીને બોલાવજો. ઠીક છે. અને તમારા ઘરવાળીનું ધ્યાન રાખજો. ક્યારનો ફોન કર્યો છે, આખી આંબલી ખાઈ ગઈ તોય આવી નહીં હજી. સોરી
આખી આમળી પૂરી થઈ ગઈ. આ ક્યારનો ફોન કર્યો તો અડધી કલાક થઈ અને કલાક પહેલા તારા હાહુ એટલે 1.5 કલાક તમે હાહુ હવે થઈને બગાડી મારી. હા તો પણ એક આંબલી પૂરી થઈ ગઈ તો શું થઈ ગયું ને? એટલી બધી આંબલી છે, બીજી આંબલી ખાઈ લેવાની. વાહ, હા મોડું થાય છે અને માથા તડકો આંબી જાય હવે. હા મોડું કેમ થયું એટલું બધું? પહેલાં તો એક તો મોડી આવીને એનું સોરી, બીજું સોરી એનું કે આ મારા સાસુ, આ સાંભળો છો કે નહીં? સાંભળું જ છું. અને બીજું સોરી આ મારા સાસુનું, ન બોલવાનું બોલી ગયા ને કેટલું સંભળાવ્યું તમને? હા મને તો સંભળાયું, મેં તો આ કાને સાંભળ્યું ને આ કાને કાઢી નાખ્યું. પણ મારે એવું નથી થતું ને. આ એક વખતનું હોય ને તો એવું થાય કે આ કાનેથી સાંભળવું ને આ કાનેથી કાઢી નાખું. મારે તો રોજનું થઈ ગયું છે, એક મિનિટનું થઈ ગયું છે. હા અત્યારે પ્રેમથી આવવા દીધા કે પછી બાંધીને? ઝઘડો કરીને આવી છું. મને કહે છે કે મારો દીકરો છે ને એટલે મહેનતથી કમાય છે, તું કમાવા નથી જતી ને તને ના ખબર પડે. હવે પોતે વર્ષે ને વર્ષે આ ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં વયા જાય તો કંઈ નહીં. હા હું જોઉં છું. હા એ લોકો રહેવા આવ્યા ને પહેલાંની હું અહીંયા રહું છું. હા દર વર્ષે ઉનાળામાં ને દિવાળીએ હરિદ્વાર, દ્વારકા, હા શું કહેવાય કેદારનાથ, કેદારનાથ હોય 6 વાર જઈ આવ્યા છે. આ હું શું કહું, હા કેદારનાથમાં ખબર છે આ બરફ પડે ને કેટલા લોકો મરી જાય? હા હા તો એ 6 વાર ગયા એમાં એનો વારો ન આવ્યો? મને એ જ થાય છે. આ 6 વાર ગયા ને 6 વાર પાછા આવ્યા. ગઈ વખતે તો અમરનાથ ગયા હતા, ત્યાંથી તો બસ સીધી ખાઈમાં પડી જાય છે. તોય આમને તો કંઈ ના થયું. હા કહેવાય ને ભાગના ભમરાળા હોય એને કાંઈ ન થાય. સાચું કહું ને તો મારા સાસુ મને બહુ હેરાન કરે છે. વાતે ને વાતે બોલ્યા કરે છે. મારી મરજીની મને એક વસ્તુ નથી કરવા દેતા. કામમાં બોલ્યા કરે છે. કોઈ પણ વસ્તુ મેં વિચારી હોય ને તો એમાં એમને ફોલ્ટ જ દેખાય, વાંધો જ હોય. પણ તમે તમારા પિયર વાત કરો ને તો થોડુંક તમારા સાસુને કહે તો થોડીક આઝાદી તો આપે. હા તમને મેં જોયું વરસ દિવસથી તમને ઘરની બહાર જ નથી નીકળવા દેતા. હા જ્યારે બહાર નીકળું ને ત્યારે તમે અંદર કામ ને કામ જ કરતા હોય. પિયરની વાત કરો છો? મારા ભાઈને વાત કરી હતી. મારો ભાઈ આવીને આ મારા સસરા છે ને એમને સમજાવીને ગયો. કીધું કે તમારા બહુ છે ને એને સમજાવો, આવી રીતે થોડું કરાતીનું હશે. તમારા સસરાને ક્યાં વાત કરવાની હતી? હવે એ તો ભગવાનના માણસ છે, એનું હાલે છે તમારા ઘરમાં કંઈ? એ વાત એ સાચી, પણ મારા ભાઈએ એવું કીધું કે ડાયરેક્ટ સાસુને વાત તો ના કરાય ને, એટલે તારા સસરાને વાત કરી જો. પણ હતું એનું એ, આ એક દિવસમાં તો પોતાનો રંગ ફરી ગયો એમનો. હા તમે હવે શું કરશો તો? હા રોજનું થયું, હા સહન થાય છે તમારાથી? રોજનું થયું ને, હું એ જ વિચારું છું કે રોજે રોજ આમને આમ ક્યાં સુધી ચાલશે. હું છે ને હવે કંઈક મોટું કરવાનું વિચારું છું. હું એમ જ કહું છું, હા સિંદૂર લાવો ને પાઈ જો તમારા હાહુને. ના ના એવું બધું નથી કરવું. આ સિંદૂર પાઈ દેશે ને તો ખાલી અવાજ જ જશે. એ તો જીવતા ને જીવતા રહેશે ને. કાંઈ નહીં, મોનોકોટો લઈને પાઈ ગયો એટલે જાય હાલી. ના ના એમ કોઈને મારી થોડી ન ખાય. હા તો શું કરશો? હા તમને મારી નાખશે તો એ હાલ છે? ના ના એની પહેલાં હું મારો બંદોબસ્ત કરી લઈશ ને. હું છે ને હવે મારા ભાઈના ઘરે જ જતી રહેવાની છું. અહીંયાથી છે ને સીધી મારા ભાઈના ઘરે ના જાઉં ના છું. ના ભાભી એવું ન કરતા. તમે અહીંથી સીધા ભાઈના ઘરે ન જતા, નહીંતર હું કલાક પહેલા તમારી ઘરે આવી હતી, તમારા હાહુને મળી હતી અને અત્યારે તમે કહીને આવ્યા છો કે આપણે બે શોપિંગ કરવા જઈએ, એટલે સીધું મારા ઘરે વાવાઝોડું આવશે અને અશોક તો મને અડધી મારી નાખશે. કંઈ નહીં થાય. હું છું ને, તમે કહી દેજો કે મને નથી ખબર. દામિનીનો ભાઈ આવ્યો તો દામિનીને લઈ જવા માટે. એ માનશે? હા મારી ઉપર જો કાંઈ આડાવડું ન કરે તો. તમે મારી એટલી મદદ નહીં કરો, કેમ કે ઘરે જઈશ ને તો ઘરેથી મને પાછી નહીં જવા દે. અને એમના આ મેણા ટોણા સાંભળીને હવે હું કંટાળી ગઈ છું. વાતે ને વાતે નકરું બોલ્યા કરે છે. હા તમે મને ધર્મ સંકટમાં નાખી દીધી હો. પણ કાંઈ નહીં, જો તમારું સારું થતું હોય ને તો હું એ કરવા તૈયાર છું. સાંભળી લે, અત્યારે હમણાં અડધી કલાક સાંભળીને આવીશું, અડધી કલાક વધારે. તમે જ તો કીધું ને આ કાનેથી સાંભળો છો ને આ કાનેથી કાઢી નાખો છો, તો એ પ્રમાણે પાછું બોલે ને તો સાંભળીને કાઢી નાખજો. હા તે વાંધો નહીં. ચાલો હવે શોપિંગ કરી લેવી, પછી તમે તમારા ભાઈના ઘરે જાઓ. પણ પહેલાં શોપિંગ કરવા જવું છે કે તમારે બ્યુટી પાર્લર જવાનું હતું ત્યાં જવું છે? પહેલાં આપણે બંને પાર્લરમાં જઈ આવે અને પછી પહેલાં ગુજરાત હાઉસિંગમાં જઈ આવીએ. પણ પહેલાં પાર્લરમાં જઈશું તો કાળા બિલાડા જેવા નહીં થઈ જાય એવા તડકાના? એ વાત સાચી. કાંઈ નહીં, પહેલાં શોપિંગ જ કરી લઈએ, પછી ટાઢે છાંય આપણે જાશું બ્યુટી પાર્લરમાં. હા કેમ કે પહેલાં શોપિંગ થઈ જાય ને પછી આરામથી આ પાર્લરમાં જઈએ ને તો મસ્ત બેઠા બેઠા એને જલસા કરીશું. હા હાલો 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 હાલો. આ દામિની છે ને ચિત્ર દોરતી હતી હારા, મારો એક ફોટો બનાવી ન દીધો. મેં એને કીધું ને તોય કીધું મારો ફોટો બનાય પણ બનાવ્યો જ નહીં. એટલે બોલો તમે આવી ગયા પાછા એમ ને પર્સ લઈને? આવો આવો
આ તારો ફોટા જ જોતો હતો. અરે, ફોટા નહીં, તારા ચિત્ર. આ તારો ફોટો સારો શું આમાં તો મસ્ત હે. હા મેં તને ખબર છે મેં તને કીધું હતું કે તું સામે બેસ મારે ડ્રોઈંગ કરવું છે. હા એ ફોટો છે જો ને. એટલે એમ નહીં, આ તારો દોરેલો સારો ફોટો છે એમ કહું છું એમ. ભાઈ હું તારી સાથે અત્યારે સિરિયસ વાત કરવા આવી છું. તે કેદી સિરિયસ વાત મારી હારે નથી કરી. ઈ કે ને તું જઈ આય તઈ તારી વારે સિરિયસ જ વાત હોય. હા લગ્ન કરી અને પછી જીવનમાં મજાક જેવું કંઈ રહ્યું જ નથી. આખું જીવન જ મજાક બની ગયું છે મારું. અરે પણ હવે શું તકલીફ છે? તે કીધું તો હું આવીને સમજાવી ગયો, બધી વાત કરી, કુમારને સમજાવ્યા, તારા હાહુને સમજાવ્યા, બધાને સમજાવ્યું, તો હજી એની જ રામાયણ છે. એની એ જ કે રામાયણ ફરી જ નથી. એકચ્યુઅલી રામાયણ છે ને બંધ થઈ જ નથી. આ તું બોલીને ગયો ને તે મારા સસરાને કીધું, સમજાવ્યા, પછી બીજા જ દિવસે મારા સાસુ એમનો રંગ દેખાડી દીધો. એટલે બોલો, તો એ હજી સુધરવાનું નામ નથી લેતી. સે બાટકી એવી ને બોલે કેટલું ઈ ખબર પડતી નથી મને. તેથી હું આવ્યો ને તેથી મારો તો બોલવાનો વારો ન આવવા દીધો એને. એ જ તો વાત છે ને, આપણને કંઈ બોલવા જ ના દે. આપણે હજુ કે મમ્મી એટલું બોલ્યા હોય ને ત્યાં તો એ કેટલું એ બોલી જાય, આપણી એક પણ વાત પૂરી ન થવા દે. તું એક કામ કરીને એને છે ને ક્યાંક દવા બવા પાઈ દે ને મૂકી આવો ક્યાંક બહાર. હા 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 દવા પાઈ દઉં ને પછી હું જેલ ભેગી થઈ જાઉં. અરે પણ એમ કઈ કહેવાનું ન હોય કે આ દવા મેં પાઈ છે. એમાં લખવાનું ન હોય કે આમાં આ દવા દામિનીએ ભેળવી છે, કોણે ભેળવી છે, હું કર્યું છે. આ એને હે ને રોજનું દૂધ તો પીતા જ છે, કા શા પીતા છે? બનાવીશો તું જ ને. હમણાંથી શું જોવે છે? CID કે સાવધાન ઇન્ડિયા? એટલે હું તો નવરો હોય તો બધી સિરિયલો જોઉં છું. હમણાંથી બહુ જોતો હોય ને એવું લાગે છે એટલે જ તારા મગજમાં આવા પેતરા આવ્યા. જો અત્યાર સુધી તે મને જેમ કહ્યું ને મેં એમ કર્યું. તે ગઈ વખતે મને મનાવીને મોકલી હતી ને કે તું તારા ઘરે પાછી જતી રહે, હું વાત કરી દઈશ. હું જતી રહી ને, પણ આ વખતે હવે હું પાછી નથી જવાની. તો આ વખતે હેમાંથી ઝઘડો છો એ મને કહે તો મને ખબર પડે. શોપિંગ કરવાની વાત ઉપરથી મને કહે છે કે મારો દીકરો છે ને એ બહુ મહેનત કરે છે, તું કમાવા નથી જતી ને એટલે તને ખબર ના પડે કે પૈસા કેમ ઘરમાં આવે છે. હવે પોતે પૈસા વાપરે ને તો કાંઈ નહીં, મારે નહીં વાપરવાના. અરે મારા ઘરવાળાના પૈસા છે, મને મજા આવે એમ વાપરો. મારો ઘરવાળો ના નથી પાડતો તો તમે કોણ ના પાડવા વાળા? હા એ વાત એ હાચી. પણ હવે હું કહું તને, તું શોપિંગ કરવા જા તો આજુબાજુમાં કહેવાય જ નહીં. તું આજુબાજુમાં કહે ને તઈ તકલીફ પડે. તારે હાથે જઈને લઈ આવવાનું દેવાંગ કુમાર ભાઈ, પૈસા લઈ લેવાના. અરે શોપિંગ કરવા જવું હોય, કોઈ હોય તો સથવારો રહે ને, શું લેવું શું નહીં સજેશન મળે આપણને. એટલે મેં અને ઓલા અંકિતા ભાભી છે ને બંને નક્કી કર્યું હતું કે અમે બંને સાથે જઈશું. પણ એ તો અંકિતા ભાભીને પણ મન ફાવે એમ બોલવા લાગે, એમનું પણ અપમાન કર્યું અને ઘરમાંથી તગડી મૂક્યા. તો એક કામ કે ને એ લોકોને કે ને ઘરે આવે બેહવાન, મમ્મીને સમજાવે, એને ઘરવાળાને તો સારી ખબર પડે છે અશોકને. એ બધા આવે ને તો ક્યાંક ઘરે શાંત થાય વાતાવરણ. મેં તને કીધું સરખું સાંભળ્યું તે? અંકિતા ભાભીને પણ તગડી મૂક્યા. હવે એનું શું માનવાના એ? પણ એ જો ખાલી લેડીઝ વાત કરે અને કોઈ હારે જેન્ટ્સ આવીને વાત કરે ને એમાં ફરક પડે વાતમાં. જેને જે વાત કરવી એને કરે. હવે હું ઘરે નથી જવાની. હવે મને સામેથી તેડવા આવશે ને ત્યારે જ જઈશ. અને જ્યારે તેડવા આવે ને ત્યારે છે ને બરાબર વાત કરી લેજે, બધી કન્ડિશન મૂકી દેજે, ચોખવટ કરી દેજે. અને હા, જે પણ વાત થાય ને બધી લખાણ લઈને રાખજે કે હવે આવું નહીં કરે, આમ નહીં થાય, તેમ નહીં થાય. એટલે મારે છે ને પાછળથી કોઈ ધતિંગ ના જોઈએ. એવી નાની નાની વાતમાં લખાણ ન લેવાનું હોય. તું જો ઉપાધિ કરીમાં હવે મેં મહેશભાઈને કહી દીધું છે કે મારી બેનને આ વખતે મેં પરાયણે મોકલી છે. હવે કાંઈ થાય ને તો મૂકવા તમારે જ આવી પડી છે. એટલે હવે મૂકવા ઈ આવી છે કાં પછી સામે લેવા આવી છે, આપણે જવાનું થતું નથી. હા પણ લેવા તો આવશે, તેને ક્યાં જશે? સમાજમાં એમનું નામ છે ને, આડોશ પાડોશમાં વાત તો કરશે કે ઘરમાં વહુ નથી, વહી ગઈ છે રીહામણે. એટલે લેવા તો આવશે જ તે શરમના માયરા. પણ આવે ને તો આપણે ચોખવટ કરી દેવાની છે. પણ હવે મને એ એક ઉપાધિ થાય છે કે અત્યાર સુધી તું હતી નહીં એટલે એ કામ કરતા બરાબર, તઈ એનાથી થતું. હવે તું અહીંયા આવી ગઈ છો તો એ અહીંયા એકલા કરશે, હું ઘરનું કામ કોણ કરશે? એ એક ઉપાધિ છે. એ જ તેને એકલા હવે ઘરનું કામ કરશે ને તો ખબર પડશે એમને કે કેમ થાય છે. કાંઈ વાંધો નહીં, તું ઉપાધિ કરીમાં હું છે ને દેવાંગ કુમારને મળી લઈ અને એના સસરાને મળી લઈ અને આ વખતે ચોખવટ કરી કે મારી બેન એકની લાખે નહીં આવે. તમે કહેતા હતા ને એટલે હું અત્યાર સુધી મનાવીને મોકલતો હતો. પણ હવે મારી બેન કઈ નોકરાણી છે નહીં. હવે તો તું અહીંયા જ રહેવાની છો. તો આજે તો પાવભાજી પાકી બનાવવાની છે. તો હું કે ત્યાંથી હેરાન થઈને અહીંયા આવું તો અહીંયાથી પાછો તું હેરાન કરે છે. હું કઈ નથી બનાવવાની અને છે ને આજે ચા ભાખરી તું બનાવજે. હા પ્રદીપભાઈ, હવે જો અશોકભાઈ, હું ખાસ તો એ વાત અહીંયા તમને જાણવા આવ્યો છું કે તમે અહીંયા મારી બેનની બાજુમાં રહ્યો છો. હા પાડોશમાં રહ્યો છો. એટલે હું બધી વસ્તુ મારી બેન કહીને એ માની લેવા નથી માંગતો.
જે હકીકત વસ્તુ હોય ને એ તમે મને જણાવો. ધારો કે મારી બેનનો વાંક છે કે એની હાહુનો વાંક છે, તો મને ડિસિઝન લેવાની ખબર પડે. અત્યારે મારી બેન રિહામણે આવી ગઈ છે અને એણે જીદ લીધી છે કે જ્યાં સુધી એ લોકો તેડવા નહીં આવે ને ત્યાં સુધી હું નહીં જાઉં. આ નાની હાવ હતી ને તમે મોટી કરી તમારી બેનને, હા, બરોબર. એમાં તમારા સંસ્કાર ભર્યા છે, તો તમને કેમ લાગે છે કોનો વાંક છે? એ તો મને તો મારી બેન ઉપર જ ભરોસો છે, પણ હવે આ વાત નાની નથી, તમે સમજ્યા? આ વાતને મોટી થતા વાર ન લાગે. એટલે મારું ડિસિઝન મારે પરફેક્ટ લેવું છે કે કાલ સવારે મારી બેનનો વાંક હોય અને મેં એના હાહુને કહી દીધું અને સમાજ આજુબાજુવાળા કોઈ એમ કહીને જાય કે ભાઈ આ ભાઈ એની બેનનું ઉપરાણું લઈને આવ્યો, એની હાહુની કાંઈ વાત સમજો નહીં, એ મારે નથી કરવું. એટલે મારી બેન કદાચ 100% સાચું બોલતી હોય ને તો મારે 2 જણા પાસે પ્રૂફ કરી અને પછી એને હારાને કે કુમારને કે એની હાહુને કે હું કહી શકું. પહેલાં મારે કહેવાનું નથી થતું. એટલે મારે કન્ફર્મ ઈ કરવું છે કે તમને તો વાતની ખ્યાલ હશે. એ કહે છે કે હું અંકિતા ભાભી હારે ઘણી રહું છું. હવે મારી વાત સાંભળો. આ તમારી બેન દામિની છે ને, હા, એની જેવી છોકરી દેવાંગને મળી ને તો દેવાંગના હારા કિસ્મત કહેવાય. હા, હા, એ વાત સમજ્યા તમે? તમારી સાચી. અને રહી વાત તમે કહો છો કોણ સારું અને કોણ ખરાબ, તો એના હાહુ રહ્યા ને એક કામ 5 વાર ચીંધે. એક કામ એકવાર અહીંયા ઝાડુ પોતા થઈ ગયા હોય ને તો 5-10 મિનિટ પછી પાછી હા, કે અહીંયા ઝાડુ પોતા હજી કરી નાખો ને, જરી કામ છે ને જરી કામ છે ને, આવું કરે. અરે જો ઈ વાત જ મને દામિનીએ કીધું, પણ મેં કીધું આ છે ને મારી બેનને કામ નહીં કરવું હોય ને એટલે એ ખોટું બોલતી છે. પણ જે તમે કહો છો એ વાત જાણતા તો પછી મને એમ જ લાગે છે કે ભાઈ વાંક એની હાહુનો હોવો જોઈએ. અને એક બીજી વાત કે આ શું કામ થાય છે તમને ખબર છે? શું કામ? આ દેવાંગને બેન નથી ને એટલે દેવાંગના મમ્મી રહ્યા, એટલે કે આ હિરલ કાકી, હા, એને દીકરી હોત ને તો ખબર પડત. એટલે એમાં દીકરીને અને આને શું લાગે વળગે? તમે હા આવી વાત કરો કે એને દીકરી હોત તો ખબર. હવે એની દીકરી હોત તો એ કાંઈ અમારા ઘરે હોત તો ખબર પડત, નકર શું ખબર પડત? હવે તમે હજી વાત જ નથી સમજ્યા. એની દીકરીને મોટી કરી હોત ને પછી વિચારત કે આ કોકના ઘરની વહુ બનશે ત્યારે કોક એની હારે કરશે તો એને કેટલું દુઃખ લાગશે. હા, એ વાત તમારી મુદ્દાની છે. હો, અને તોય હજી ભૂલ કરે છે. ભગવાને એને દીકરી નથી આપી અને આ વહુ છે એને દીકરીની જેમ રાખે ને તો એને દીકરીનો પ્રેમ મળે. હા, એ વાત સાચી. જો હવે એ સમજવા તૈયાર નથી એને ઈ એક મજબૂરીનો ફાયદો બીજો એ ઉઠાવે છે કે એને ખબર છે આને મા બાપ કોઈ છે નહીં, એટલે આની ઘરેથી અમારે ફરિયાદ નહીં આવે. અમે જેમ કહેવું ને એમ ઓલા લોકો કયા રાખશે. અને હું હકીકત તમે સમજો ને તો હું એ મજબૂર છું. આજે જો હું મારી બેનનું ત્યાં છૂટું કરી નાખું ને તો કાલ સવારે અમારા કાકા કુટુંબવાળા બધા રાહ જોઈને જ બેઠા હોય કે આની ઘરે ક્યારે ખરાબ વસ્તુ થાય. એવું કરે છે. હા, એટલે પણ જો હું ડિસિઝન લઈ નથી શકતો ને શોકભાઈનું કારણ મેં આ છે. તો બહુ કરી આમાં વાક છે ને હાહુનો છે. હા, તો તોય જો હવે હું એનો મને કન્ફર્મ ખબર પડી ગઈ છે ને તો હું એ લોકોને કહીને આવવાનો છું હવે કે ભાઈ વાક તમારો છે, મારી બેન અહીંયા આવશે નહીં. 1ની લાખે તમારે જોતી હોય તો તેડી જાય. અને છૂટું કરવું હોય ને તો એની માંગણી કરવી છે પૈસાની, એટલે ખબર પડે. મારે નથી જોતા એ પૈસા, હું તમ તાર કોઈ ગરીબને આપી દે, પણ એને બીજી વખત ભાન પડે કોકની દીકરીઓને હેરાન કરે એ પહેલા. સાચી વાત છે. પણ હું શું કહું, બને ને ત્યાં સુધી તમે સમાધાન કરજો. પણ સમાધાન જો મારે સમાધાન આ કેટલી વખત મારી બેન આવે એટલે હું બિચારી મારી બેન રોતી હોય ને તો હું એનો વાંક કાઢું કે ભાઈ બધો વાંક તારો હોય છે, તું સુધરતી નથી, તું સંસ્કાર વગરની છો. નો કહેવાનું મારી બેનને. તો જરીક મારી પાસે પેલા અવાય ને, પેલા મને નો કહેવાય તો તમને હાચી ખબર તો પડે. એને ન્યાય દુઃખી થવાનું ને અહીંયા આવે તો અહીંયા તમે એને દુઃખી કરો. એટલે એ જ વાત છે સમજ્યા. એટલે મેઇન વસ્તુ એ છે કે હવે તમે જો વાત મને ખબર પડી છે ને એટલે હું હવે મેઇન વસ્તુ ઉપર જાઉં છું અને હું એને હાહુ ને હારા ને ગમે એને વાત કરી દઈ. આખા ઘરને જ કહી દે. અને હું એને ચોખ્ખું જ કહી દે કે ભાઈ મારી બેન ત્યાં નથી આવવાની, તમારે જે કરવું હોય એ કરી લો, અને તમારે જોતી હોય તો તમે તેડવા આવજો. અને તેડવા આવી છે એટલે હું 1ની લાખે સમાધાન કરીને મોકલું. એમ પાછો આ છોકરો છો ને દેવાંગ બહુ સીધો. ના ના, હું એટલે જ ટેકો છું ભાઈ. દેવાંગ કુમાર નું છે ને કોઈ જાતની ફરિયાદ નહીં. એના હા હરા એમ તો નરેશભાઈ હારા, પણ એ વધારે આમ હાલવા જ વયા જાય. હા, સમજ્યા તમે? એને હું આમ થોડીક તકલીફ રહી ને એટલે એ આખો દી હાલતા ધ્યાન દે છે. એનું હાલતું નથી બિચારા, એનું કઈ હાલતું નથી, તોડી નાખે છે. હા હા, એટલે સમજ્યા તમે?
કાંઈ નહીં, હાલો તો હું અત્યારે એને હારાને મળીને જ જાઉં. અહીંયા આવ્યો છું ને તો હો ને. આ તો વાંધો નહીં, સમજો બને ત્યાં સુધી સમાધાન હા, કરજો. ના ના વાંધો નહીં. અને બહુ પછી રાયડું નાખવા મળે હા. તો તમ તાર છૂટા છેડા જ કરી ના નાખો. ના એ તો ઘરમાં હાથ જોવાનું બાકી હતું, જોઈ લીધું ને, બધા નિરાશ થઈ ગયા છે. અને વાઘ તો મારો જ આવશે, એ તો મને પાકી ખાતરી છે. કેમ મજા આવે છે? એની મજા આવે છે. કેમ? શેની મજા લેવાની હતી એ મજા લઉં છું. ઘરના કામ કરવાની. તે તો પેલા બહુ કામ કર્યા છે ને ઘરના, એટલે પાછા તારે ઘરના કામ કરવા પડે. એટલે જ દામિનીને તો એવા મેણા ટોણા મેળા ને તે કઈ વહી ગઈ જોઈ. તે મારા લીધે નથી વહી ગઈ, આ સંગત ફેર થઈને એના લીધે વહી ગઈ છે. એને કોણે કીધું તું કે લે ડોહી અંકિતાની વાદે ચડ? આજે પણ શું કરે બિચારી? બીજો એની પાસે કોઈ ઉપાય જ નહોતો. હું તને પહેલેથી કહેતો હતો તું છે ને એની હારે છે ને એક માની જેમ વર્તન કર. એ તારી દીકરી છે, તું એની મમ્મી છો, એવી રીતે બે હળી મળીને કામ કરો. તોય મારું તો ક્યાં કાંઈ માનવું જ છે. જોયું, હવે એનો ભાઈ લઈ ગયો અને હવે શું આવશે ખબર? દામિની નહીં આવે, વકીલની નોટિસ આવશે. છેડાનું આવું મોટું લાંબુ કાગળ આવશે. તમને શું લાગે છે છૂટાછેડા દામિની આપણા દીકરાને આપી દેશે? આ સપનામાં ન વિચારતા. અને આપણા ઘર જેવું છે ને એને ક્યારેય ઘરે નહીં મળે. અને આ જે ફાંકા મારે છે ને બધા, આખું લાંબુ લિસ્ટ આવશે, કાંઈ ન આવે. વાતું સાંભળો. જો દામિની તો છે ને હારી છે ને, સંસ્કારી છે. એને તો છે ને આપણી કરતાં સારું બીજે ઘર મળી જાય. પણ આપણામાં છે ને ફૂટી કોડીનાય નથી સંસ્કાર, સમજ્યા? એટલે તમે એવું કહેવા માંગો છો કે મારામાં સંસ્કાર નથી? તો આ છોકરો એમને પરણાવ્યો હશે, નકર આમ બહારથી લેવા જવી પડે, ખબર છે ને? આ ક્રેડિટ ન હોય તો એ છે ને મારી ક્રેડિટ ને છોકરો આપણો લાઈન ઉપર હતો એટલે બધું આ થઈ ગયું, સમજ્યા? પણ બીજા કોઈને ક્યાં ખબર છે? હવે બધાને ખબર પડી ગઈ કે આની દેવાંગની મમ્મી કેવી છે, વહુને કેવી હાચવે છે. પેલા હારી જાચું છું, હારી જાચું છું. આ મા તરીકેની બધી ફરજ નિભાવી છે, પણ એણે દીકરી તરીકે કંઈ નિભાવી નથી. અને તમે છૂટાછેડાની વાત કરો છો ને, આ કહેવત છે ગરજેલા વરસાદ ક્યારેય વરસે નહીં, અને વરસવાના હોય ને એ ક્યારેય ગર્જના ન કરે. આ એના જેવું છે કે છૂટાછેડા કરવાનું, કાંઈ છૂટાછેડા કરે એમ નથી, ખાલી ધમકી આપે તમને. અરે તું એમ કહેશો કે આ ગરજે ઈ વરસે ને વરસે ઈ ગરજે ને, એમ કહેશો તું? હા, તો આ બે કરશે, જોજે. જોઉં છું હું કે આ છૂટાછેડાનું કીધું છે ને કરે છે કે નહીં. તમને જ કહીશ કે જોયું ને કાંઈ ન થાય. આ લોકોથી શેકેલો પાપડ એ ભાંગે એમ છે નહીં. આવું અભિમાન તો છે ને કોઈનું નથી રહ્યું. તારા અભિમાન છે ને તને એ ક્યાંય નહીં ટકે હો તારું. અને તું એમ કહેશો કે છૂટાછેડા નહીં કરે, છૂટાછેડા નહીં કરે, જ્યારે આવું લાંબુ કાગળ આવશે ને ત્યારે ખબર પડશે. અને છૂટાછેડા કરે ભલે ને કરે, એની કરતા હારી લઈ આવીશ. અહીંયા ક્યાં તાર છે છોકરીઓની? ઘણી બધી મળે. બસ આ જ વાંધો સમજ્યા તમારા બધાનો કે છૂટાછેડા કરે તો ભલે ને કરે, સિંધરી બળી જાય પણ વળ ન જાય, એ આનું નામ. હરી ફરીને તમને તમારી વહુનું ઉપરાણું લેવાનું બહુ ગમે કા? તમને આખા ઘરમાં તમારો દીકરો ને વહુ બેનું જ પ્રાધાન્ય વધારે છે. તમારી બાયડીનું તો કાંઈ નહીં, આ ચણા મમરાની જેમ કાયમને માટે કાઢી નાખો છો. અરે મારે એવું કાંઈ નહીં. મારે જેનો વાક હોય એને કહેવાનું હોય. તારામાં જો જરીક આમ તું એમ લાગે ને તને કે આ દેવાંગની હું મમ્મી છું અને આ ઘરની હું મોભી છું, તો તારે જરીક સમજવું પડે અને દામિની પાસે જવું પડે અને એને કહેવું પડે, બેટા જે મેં કર્યું ને એ બધું ભૂલી જા અને પાછી આપણા ઘરે વહી એમ કહેવું એટલે પડે. સાસુ થઈને મારે વહુને નમવાનું, પણ વહુને પોતાની માં સમજીને ક્યારેય સાસુને નમવાનું નહીં. તમે એવું કહેવા માંગો છો ને, પણ એવું ક્યારેય નહીં બને, સમજ્યા ને? અરે તે ક્યાં કોઈ દી હાવું જેવું રાખ્યું છે, સમજ્યા? કપાતર હાવું જેવું રાખ્યું છે, કપાતર હાવું જેવું. તે કપાતર સાસુ જેવું. તમે સારા સાબિત છે ને બાપ તરીકે, બસ થઈ ગયું. મારે કોઈ આ લપમાં પડવાનું થતું છે જ નહીં. હા તો હવે ઓલું લીંબુ શરબત બનાવીને લાય એટલે તને ખબર પડે હવે. નકરા કામ ચીંધવા છે. હા, ઓલી બિચારી દામિની હતી તો બિચારી તરત ઓર્ડર કરતી, હવે કઈ હાલ તને ખબર પડે. લીંબુ શરબત અને એની પછી કલાક પછી ચા લાવજે અને એની પછી 2 કલાક પછી મારા મહેમાન આવે ને એટલે સાંજે જમવાનું બનાવી નાખજે. તમારા લવારા બંધ કરો. એક શરબતનું કીધું છે ને કરી લાવું છું. હવે તો છે ને બધા મહેમાનને બોલાવ એટલે આને ખબર પડે દામિનીને તેડી આવે છે કે નહીં. ખબર જ છે કે મને પગ દુખે છે. મારું ટિફિન થયું કે નહીં મમ્મી?
હા, કરું ટિફિન છું. બાકી છે તો પછી હવે હું જમીશ શું? તમને ખબર નથી પડતી મમ્મી, અમારે ઓફિસ જવામાં લેટ થઈ જશે અને ટિફિન લીધા વગર જઈશ તો બપોરે ભૂખ્યા પણ રહેવું પડશે. તને ખબર તો છે આ એકલા હાથે હું કેવી રીતના પહોંચી રહ્યો બધા કામમાં, અને આમ પણ ખબર જ છે ને કે મારો પગ પણ બહુ દુખે છે. હવે આ દુખાવાના કારણે કામ પણ ધીમું ધીમું થાય છે. હવે શું થવાનું મમ્મી? આ દામિની એના પિયર ગઈ છે તો હવે પાછી નથી આવવાની. શું? અને આમ પણ મને તો ચોખ્ખા શબ્દમાં ના પણ પાડી દીધી છે. શું? કહેતી હતી કે હવે ડિવોર્સ લઈ લઈએ તો સારું. દિવસ શું બકવાસ કરે છે તું? સાચું જ કહે છે ને મમ્મી. એવી છોકરીને ઘરમાં થોડી રખાય જે ઘરના કોઈ પણ કામ સરખી રીતે કરતી ના હોય. હા, તમે 5 વખત પાણી માગો ત્યારે એકવાર પાણીનો ગ્લાસ પણ ના આવતો હોય. હવે તમે જ કહો મમ્મી, હા ઘરના બધા જ કામ તમે કરો છો તો છે આપણે કોઈ પણ જાતની તકલીફ નથી ઘરમાં. જુઓ ને, આજે હું ટિફિન લીધા વગરનો જઈશ, આખો દિવસ ભૂખ્યો રહીશ અને સાંજે તે કદાચ તમને સાજા માંદા છો તો રસોઈ બનાવી હોય ના બનાવી હોય શું નક્કી છે? એટલે બહારથી જમીને જ આવવું પડશે. ખબર જ હતી મને, આ વાતની ખબર જ હતી કે શું થવાનું છે ભવિષ્યમાં. એટલા માટે જ કહેતી હતી કે પેલા અંકિતાના રવાડે ન ચડ, પણ તે ક્યારે ને ટોકી છે કે એની સાથે ન જાય. અરે પણ આમાં ઘર છોડીને ગઈ એમાં અંકિતાનો વાંક નથી મમ્મી, એનો જ વાત છે. તમારો વાંક છે. હા, તમે વારા ઘડીએ રોકતા હતા, ટોકતા હતા, વારા ઘડીએ એને કહેતા હતા, હા વાતનું ખોટું લાગ્યું ને ઘર છોડીને જતી રહી. કાંઈ ખોટું નથી લાગ્યું, મને મારી વહુની સારી રીતે ખબર છે. પણ ઓલી અંકિતા છે ને એની ચડામણીના કારણે મારી વહુ બગડી અને એના કારણે ઘર છોડીને જતી રહી. ખાઈ નહીં મમ્મી, હવે બગડી ગઈ છે તો પછી એવી બગડેલી વહુને ઘરમાં થોડી લેવાય. અને આમ પણ એને આપણા ઘરમાં લાવીને આપણે સુધારીએ અને ફરી પાછા ઘરમાં આવીને પાછા એનાય ઝઘડા એનાય ડખા આપણે ચાલુ કરવા, એના કરતાં સારું છે કે ડિવોર્સ જ આપી દઉં. હું પણ ચિંતામાંથી છૂટો, તમે પણ ચિંતામાંથી છૂટા. આ તમારે આખો દિવસ ઘરના કામ જેવી રીતે પહેલા કરતા હતા એવી રીતે કરવાના ચાલુ કરી દેવાના છે. બસ થોડી ઘણી આ ચિંતા રહેશે ઘરકામ કરવાની, પણ એમાં શું છે કે મમ્મી, હા આખો દિવસ જે ઝઘડો થતો હતો ને ઘરમાંથી એમાંથી ચિંતા ટળશે. એટલે તમે તમતારે તમે જેમ કહો છો ને એમ જ કરીશું. હું પણ ડિવોર્સ આપવા બસ તૈયાર છું. કરીશ. ક્યાંનો ડિવોર્સ 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 કરે છે? તો શું કહું મમ્મી? આ કઈ લગ્ન એ કઈ ઢીંગલી પોતેના ખેલ છે કે તમે લગ્ન કર્યા અને થોડા વર્ષોમાં ડિવોર્સ આપી દીધા? તો પછી હા વાત તમે કેમ નહોતા સમજતા? કોઈ વ્યક્તિને એટલું પણ હેરાન ના કરવું જોઈએ મમ્મી કે આખરે એણે પણ પોતાની જાત ઉપર ઉતરી આવવું પડે. હા જુઓ ને, તમે એવું જ કર્યું. અત્યાર સુધી મુઠ્ઠી આમ જ રાખી, હા મારું છે, હા મારા ઘરમાં હું કહું એમ જ થવું જોઈએ, હું ઓર્ડર કરું એટલે તરત જ કામ થઈ જવું જોઈએ. હા એનું જ પરિણામ આવ્યું છે મમ્મી. હા તમારા એટીટ્યુડ ને તમારા અમે કોને હેરાન કર્યા? હા તમને અને મને. હું પત્ની વગરનો થઈ ગયો અને તમે હા ઘરની વહુ વગરના. હવે ઘરના બધા કામ તમે કરજો અને મારા જે કોઈ પણ કામ છે એ હું મારી જાતે પતાવી લઈશ. બીજો કોઈ ઓપ્શન પણ નથી ને મમ્મી. આમ પણ દામિની પાસે પણ 2 જ ઓપ્શન હતા. હંમેશા કહેતો હતો હા મમ્મીના કામ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી ને, બીજો કોઈ ઓપ્શન નથી ને, પણ ક્યારેય બિચારી બોલતી નહીં. હંમેશા એમ જ કહેતી હતી કે હું તો બધા કામ કરવા તૈયાર છું, પણ તમારા મમ્મી જો પોતાનું મોઢું બંધ રાખીને મારું કામ જોશે તો ખ્યાલ આવશે ને કે કામ કરું છું કે નથી કરતી. હવે હવે જતી રહી પણ એને મને ફોન તો કરવો જોઈએ ને કે મમ્મી હું જાઉં કે ન જાઉં. આ બધું તમે લોકોએ ડિસાઈડ કરી લીધું હશે અને આટલી નાની બાબતમાં છૂટાછેડા લેવાની શું જરૂર હતી? મમ્મી. એ બધી શું વાત કરવાની જરૂર તારી આવે? કોઈ વ્યક્તિ ખરાબ હોય તો પછી એની પાસેથી આપણે ફોનની આશા પણ ન રખાય ને, કારણ કે એ વ્યક્તિ તો ઓલરેડી ખરાબ છે. હવે ખરાબ વ્યક્તિ આપણને ફોન કરે ને આપણે એની આશાએ બેસી રહીએ તો આપણી શું ઓકાત કહેવાય? કંઈ નહીં. એના કરતાં સારું છે કે ફોન નથી કરતી. અને આમ પણ હા દામિનીના ગયા પછી મને પણ ઘણું બધું સમજાઈ ગયું છે કે દામિની બિચારીએ જે કર્યું છે ને બહુ સારું કર્યું છે. મને પણ સમયની કદર થવા લાગી છે. હા ઓફિસે જવા માટે રોજ 6, 6:15 અથવા તો 6:30 ઉઠતો, પણ હવે રોજ 5:30નો ટકોરો વાગે એટલે ભાઈ ઊભા થઈ જાય, બધું જ કામ પતાવી લે. આ જાતે રહીને દૂધ પણ ગરમ કરીને ચા બનાવી લે. દેવાન હા બસ કર ને, કેટલું મને સંભળાવીશ? હું તારું ટિફિન તૈયાર કરી દઉં છું. મારો સાળો આવવાનો છે, કહેતા ભૂલી ગયો હતો, અને એ પણ છૂટું કરવાની વાત કરવા માટે જ. એટલે કદાચ હું બહાર ગયો હોય ને તમે ઘરે હોય તો તમારી રીતે વાત કરી લેજો. પછી એવું ના થાય કે મેં પણ આ વાત છુપાવીને રાખી અને તમને વાત નહોતી કરી. ચલો મારો સમય થઈ ગયો છે, નીકળું છું. જય શ્રી કૃષ્ણ.
ક્યાં ફરી આવ્યા? તને તો એમ જ લાગે છે ને કે ક્યાં ફરી આવ્યા. તો હું અહીંયા ઘરમાં આવી છું, પછી તારે કામ શું છે? ઘરનું કામ તો હું કરું છું ને, રસોઈ હું કરું છું. તો ક્યાં ગયા હતા? આ કાલે તું આવી ને એટલે તરત પહેલા તો અશોકભાઈ પાસે ગયો તો, તમારી બાજુમાં રહે છે ને. હા. હા, એની પાસે પેલા મેં બધી વાત જાણી. કીધું કે ભાઈ આ બાંધવાનું થાય છે એનું કારણ હકીકત શું છે, મારી બેન છે કે એના હાહુ છે. તને વિશ્વાસ તો મારી વાત ઉપર કે તું બીજાને પૂછવા ગયો? તો એમ થોડો વિશ્વાસ કરી લેવાનો હોય. આ જો મેં વિશ્વાસ કરી લીધો હોત તો પછી તારી ભૂલ હોત તો હું એને શું કહી શકત. હું એ જ કહું છું ને, તને તારી બેન ઉપર એટલો વિશ્વાસ નહોતો કે એનો વાંક ન હોય. હવે મને ખબર પડી ગઈ ને પછી ગયો તો એની ઘરે અને હારી પેટના ખખડાવી નાખ્યા. તો આજે ફોન આવ્યો તો. એમને ખખડાવ્યા? હા તે લે કીધું, મેં કીધું કે હવે મારી બેન આવે એમ જ નથી, તારા હાવ પડી ગયા ઢીલા. અચ્છા, મારા સાસુને. મને થયું કે તમે અશોકભાઈને ખખડાવ્યા. મેં કીધું એમને શું કામ ખખડાવ્યા? અરે આ તો એની પાસે જાણવા ગયો તો સમજ્યા. એટલે મને પરફેક્ટ ખબર પડી ગઈ કે મારા બેનનો 1% વાંક છે નહીં. એટલે પછી ગયો ડાયરેક્ટ તાર હારાને ઘેરે. પેલા તો ગયો એટલે સન્માન બન્માન કર્યું, સા પાણી પાયા સમજ્યા. પાયું? એટલે પાય જ ને, વેવાઈ ગયા હોય તો સા પાણી નો પાય. મને તો થયું એ છે ને ઘરમાં આવકારો આપવામાંથી એ જશે. એટલે એમ તાર હાહુ નહોતા બનાવ્યા, તાર હારાય 2 વખત કીધું કે સાંભળજો એટલે સા બનાવી છે દામિની ભાઈ આવ્યો છે તોય મોઢું બગાડીને બનાવ્યો. એ જ એટલે જ તો કહું છું, આપણે છે ને ઘરમાં સંબંધ જ નથી રાખવો. દેવાંગને મેં ચોખ્ખું કહી દીધું છે, મને તમારે રાખ્યું હોય ને તો આપણે બંને નોખા રહીશું, તો જ હું પાછી આવીશ, બાકી હું નથી આવવાની. હવે જો તું વાત સાંભળ. પછી આજે મારે ફોન આવ્યો હતો કે તમે અહીં આવો, વાત કરવી છે. એ તો તને લઈને જ બોલાવતા હતા. મેં કીધું કે ભાઈ દામિની અહીં નહીં આવે, તમે તેડવા આવીશો ને તો જાય છે, એકને લાખે તે. બરોબર છે. હા, પછી ઓફિસમાં ગયા હતા અમે. ઓફિસમાં મળ્યા હું દેવાંગ કુમારી કે ભાઈ મારી મમ્મીને પસ્તાવો થયો છે, હવે એને બહુ હેરાનગતિ થઈ ગઈ છે. હોય જ નહીં ને, માનું જ નહીં. અમારા સાસુ એમ પોતાનો પક્ષ ઢીલો મૂકી દે એમ હોય જ નહીં. એટલે હાસી અને એનું કારણ હું એ તો પૂછ તું. શું આ કામ બધું માથે આવ્યું કે નહીં? તું લગ્ન કરીને ગઈ એટલે મેડમે વરદી સુધી જલસા જ કર્યા છે, કાંઈ કામ કર્યું નથી. એટલે હવે આ બધું કામ હાથાંથી કરવું પડ્યું ને, બધું આવ્યું માથે. એટલે હવે ક્યાં જાય? એટલે વાત કરી કે ભાઈ હવે અમારે આવવાનું નથી થતું, અને હવે અત્યારે જો લગ્ન કરે ને દેવાંગ કુમાર તો બીજી વારમાં ગણાય. હવે એને માથાની મળે, સામે નવી મળે નહીં. પણ હું શું કહું છું, હા તું એમ કહે છે કે એમને અફસોસ થયો છે, પછતાવો થાય છે, તો એમને કામ માથે પડ્યું ને એટલે આ બધું થયું છે. કાલે સવારે હું ત્યાં પાછી જતી રહીશ, પાછી કામ કરવા લાગે છે, એટલે હતા એના એ. અરે ના એને કીધું છે, હવે એ હોય 100% સુધરી ગયા છે. એ કાંઈ પણ જાતની માથાકૂટ કર્યા વગર તને સ્વીકારવા તૈયાર છે. માણસને પોતાનું કામ કઢાવવું હોય ને ત્યારે તો બહુ મીઠું મીઠું બોલે છે, ખબર છે ને. અરે એ થોડુંક કામ કરાય છે હોતે ભાઈ, ખાલી મીઠું મીઠું બોલ છે એવું નહીં. મેં એને ચોખ્ખી વાળી વાત કરી છે. હું તો એને લખાણ કરાવવા સુધીની વાત હતી કે ભાઈ મેં કીધું હાલો 300ના સ્ટેમ્પ ઉપર લખાણ કરાવી કે ભાઈ આ સારું ન લાગે. એ કે 1000નું સ્ટેમ્પ તો કેવું તું? તને હવે એ 300નું હોય. મેં તો ખાલી ધમકી મારવા કીધું હતું. આ તો એને ભૂલ સમજાઈ ગઈ એટલે એણે શું કીધું કે જો આપણે આ લખાવા જાવું, કાલે સવારે વકીલ પાસે કાગળિયા જાય. કોકને એમ થાય કે આ લોકોને ભળતું નહીં હોય વેવાઈને કે ઘરવાળીને ઘરવાળાને, તો આવું બધું લખાણ કરાવવું જરૂરી સમજે છે. હા તો ના ભળતું હોય તો કે. પણ હવે તને શું વાંધો છે? હવે તું વહી જા બાપા, એ માની ગયા છે તો હવે તું વહી જા ત્યાં. હું શું કામ જાઉં? મને હજુ વિશ્વાસ નથી આવતો. તો વિશ્વાસ નથી આવતો તો હું શું કરું કે? તું એનો વિડીયો ઉતારીને લઈ આવું અહીં તને બતાવું આ જો તાર હાવું બોલે છે એમ. એમને બોલાવ્યા છે ને તો એક કામ કર, આપણે બંને સાથે જઈશું. હું હવે હાથ દીમાં 2 વખત ત્યાં જઈએ, મારે હું મોઢું લઈને ત્યાં જાઉં પાછું? હા તો ત્રીજી વાર જવાનું, એમાં શું થઈ ગયું? આ તું સામે હોય ને તો ખબર પડે એ લોકોને બોલવાની કે શું બોલવું ને શું નહીં. અરે આ લોકો કહે છે ખબર છે બેનના ઘરનું પાણી ન પીવાય. હવે હું 2 વખત સા પીએ ત્યાં, નવું પાછું મારે ત્યાં પાણી પીવા આવું તાર ઘરનું. ભાઈ આ વખતે રસ પીજે ને, જાણે કેમ બહુ બધું આ માનતો હોય એમ તો બેનના હાથની રસોઈ ના ખવાય તોય ખાઈ જ ને. પણ એ તો અહીંયા આવી તો એ તો બનાવવી જ પડે ને, નકર હું એકલો હોય તો હું બનાવી નાખું. હા તો ઠીક છે ને, તારે નથી આવું તો મારે નથી જવું. એ ના આમ જવાનું છે, હું આવું છું આયરે. અને તું પછી ત્યાં થોડું ઘણું તારે જાતું કરવું પડશે. તારા ખાવું સુધરી ગયા છે 100%ની વાત છે, પણ થોડું ઘણું આપણે લેટ ગો કરવું પડશે પછી. હા તો મેં ક્યાં ના પાડી છે? હું તો પહેલા લેટ ગો કરવા તૈયાર જ હતી ને. પણ સાસુ સમજે તો ને. એ કામ ન કરે ને તો મને તમતાર કહે છે, બાકી હામું બોલવામાં થોડુંક આપણે મર્યાદા રાખવી પડે. તું હવે તને શું લાગે છે કે આ ઉંમરે મારે એમની પાસે કામ કરાવું છે? કામ ન કરે તોય કઈ વાંધો નહીં, પણ આ બોલ કરે છે ને એ ના કરે ને તો બહુ. હા તો વાંધો ના, એટલે આપણે અત્યારે જ નીકળવાનું છે. હા બેગ લઈ લેજે તારું, પાછું હું દેવા નહીં આવું.
હવે અહીંયા કોણ બેગ લઈને આવ્યું છે? મારી પાસે મારા અહીંયા કપડાં છે ને ત્યાંય છે. હા ખબર છે, અહીંયા 15 દી રોકાવાનું હોય મહિનામાં. અંકિતા, હા કહેવાય છે ને કે વડીલો ઘરના નાના મોટા પ્રશ્નો સુલઝાવી દે છે. જ્યારે દીકરા અને વહુનો કોઈનો વાંક હોય ને તો પણ જો વડીલો જ ભૂલ કરે ને તો એનો પ્રશ્નનો હલ કેવી રીતે કરવો ને એ તો પછી દીકરા અને વહુના હાથમાં હોય છે. જાણું છું કે મારો સ્વભાવ એકદમ ખરાબ હતો, પણ એનો મતલબ એવો તો નથી ને કે મારી વહુ મને મૂકીને જતી રહી. જતી જઈને મમ્મી, અત્યાર સુધી ક્યારેય પણ એક પણ વાર તમે એના માટે સારો શબ્દ નથી કાઢ્યો મોઢામાંથી. પછી એને પણ આવું કરવું જ પડે એવું હતું. અને આમ પણ આ હવે પસ્તાવો કરવાથી મને નથી લાગતું કે કોઈ ફાયદો થઈ શકે. શું કામ ન થાય? હા, એના ગયા પછી મને એનો અહેસાસ થયો કે બિચારી આખા ઘરનું બધું હેન્ડલિંગ કરતી હતી અને સમયસર મારી ખાવા પીવાની વસ્તુથી માંડીને દવા બધું સમયસર આપતી હતી. હું આટલી બધી માંદી હતી ને તો પણ એને સેવા કરી હતી, છતાં પણ મને કદર ન થઈ મારી વહુની. હા, તમને અહેસાસ તો થયો, પણ એક પણ વાર ફોન કરીને કીધું છે કે ઘરે આવી જા? નહીં. પણ કયા મોઢે કહું અંકિતા? કેમ કે હા, એક જ વર્ષમાં મેં એના પર કેટલો બધો જુલમ ગુજાર્યો. હા, એ જ આવી કહું તો છું. ગમે એટલી ક્રૂર સાસુ હોય ને તો પણ એવો સ્વભાવ ન રાખે. દેવાંગ, સાચું કહું ને એના ગયા પછી મને ઘણો બધો પસ્તાવો થયો કે એ બિચારી આખા ઘરનું હેન્ડલિંગ અને હા, અરે આવો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા, બેસ ને દીકરા. ધામિની, તું આવી ગઈ? હા, સાંભળ ને, હું તને કયા મોઢે કહું કે મારી ભૂલ થઈ ગઈ. તારા ગયા પછી તને ખબર જ છે ને કે મારા પગનો કેટલો બધો પ્રોબ્લેમ હતો. આખા ઘરનું મારે કામ કરવું પડતું હતું. ત્યારે મને ખબર પડી કે હું બુદ્ધિ વગરની છું. મને કંઈ બુદ્ધિ જ નથી કે મારી વહુને હું સમજી ન શકી. અને તું ગઈ ને પછી મને ખબર પડી કચરા પોતા વાસણ કપડાં રસોઈ ડિવોર્સ બધું પેપર મારે- લઈને આવ્યા છો ને, તો તમે સાઈન કરી દો. ડિવોર્સ પેપર નથી. ડિવોર્સ પેપર કેને નો લાવ્યા હોય. પણ એ લોકો લઈને આવ્યા હશે ને. હવે બની ગયા છે એટલે જાણ કરવા જ આવ્યા છીએ કે અમારી જે સોનાની વસ્તુ જે છે એ તમે આપી દો, એટલે એમાં લખાણમાં કરે અને તમારી જે વસ્તુ છે એ અમે આપી દઈએ. એટલે એકાબીજાની વસ્તુ હાફલે કરી નાખો. અરે પણ અંકિતા, તું તો પાડોશી છો ને અને તું તો સમજદાર છો. મને ઘણી વખત આ બાબતે સમજાવવા આવી છો ને વહુની બાબતે, તો પછી આજે મારી વહુને સમજાવી દે ને. હા, તમને પણ ઘણા સમજાવ્યા હતા ને એને તો સમજાવવાની વાત જ નથી ને, એ તો સમજદાર છે. તમને સમજવાથી તો સમજણ નથી પડતી. મમ્મી, ખાલી સોનું નહીં, લગ્નને કેટલા વર્ષ થયા? એક વર્ષ. 1 વર્ષ. હા. આ 1 વર્ષમાં મેં મારો સમય, પ્રેમ, લાગણી, હું તમને લોકોને માન સન્માન આપ્યા. આ બધું પણ મેં મારું જ ખર્ચ્યું છે ને, હા. તો એ પણ મને પાછું આપવાનું છે. એ તો મતલબ કે ઉપરથી આ બધાના બદલામાં રૂપિયા પણ આપવા પડશે એમ ને? ના તો રૂપિયાનું તો શું છે, તો નોટ છે ને, પાડો તો પછી એની કોઈ વેલ્યુ નથી. તો પછી એના માટે મારે શું કરવું પડશે? તું મને જે કહેશે ને એ કરવા તૈયાર છું, પણ મારા દીકરા સાથે ડિવોર્સ ન લે. બેટા શું કામ પ્રદીપ, ના લઉં? તમે જ કહેતા હતા ને કે મારા દીકરાને તું પટકાઈ ગઈ, તારા કરતા કોઈ બીજી મળી હોત તો ખબર પડત. તો હું તો કહું છું કે તમારી પાસે ગોલ્ડન ચાન્સ છે, લાવો છૂટાછેડાના અરે કાગળ. કીધું તો ખરી કે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, હું બુદ્ધિ વગરની હતી. એક કામ કરો, આ તમે ખાડા પહેરો છો ને ઈ મને મારો, તમારો બધો ગુસ્સો શાંત થઈ જાય. પણ અને મમ્મી, તમે જ કહ્યું હતું કે દામિની બગડેલી છે, તો બગડેલી કેરીને સાથે બધી કેરી હોય ને એમાં ના રખાય, એને કાઢીને ફેંકી દેવાય. એવી રીતે એને આપણે ફેંકી દેવાની છે. પણ દેવલા, તું કેમ નથી સમજતો? હા. આ એના ગયા પછી મને બધો અહેસાસ થઈ ગયો છે. બસ બધાને પગે લાગુ છું કે મારી વહુને આ ઘરમાંથી નો કાઢો ને હવે. અહીંયા પગે લાગો. બધાની તો વાત કરો ધામીની. અને જો આ વસ્તુની વાત છે ને તમારે પહેલા ધ્યાન રાખવાનું હતું. જ્યારે લગ્ન કરીને આવે એટલે તમે ડાયરેક્ટ સાસુ બની જાઓ. આ મારી ઘરે તો વહુ આવી ગઈ છે, હવે હું કાંઈ કામ નહીં કરું. આ વહુ આવી હતી ને એમ તમારે છે ને એમ સમજવું પડે કે વહુ વહી પણ જાય. અત્યારે છે ને જમાનો પહેલા જેવો નથી રહ્યો. એ પહેલાના સાસુઓ હતા કે જે એની વહુ જે કામ કરે એ બધું કરતા, કે છૂટાછેડાના નામ ન લેતા. અત્યારે ફાસ્ટ જમાનો થઈ ગયો છે, એટલે જેમ વહુ આવી હોય ને એમ જાતા પણ વાર ન લાગે. જાણું છું બેટા પ્રદીપ કે મારો સ્વભાવ એવો હતો, પણ હવે નથી. જો તમને હજી પણ મારા પર વિશ્વાસ ન આવતો ને, હા, મારી દામિનીના ગયા પછી મને બધો અહેસાસ થઈ ગયો છે.
એક કામ કરો, તમે બંને આ ઘરમાં રહ્યો, હું જ આ ઘર છોડીને જતી રહું છું. પાકું? એક મિનિટ મમ્મી, મારું કેવું તો ફક્ત તમને એટલું હતું કે મેં તમને કોઈ દિવસ કહ્યું કે તમે ઘરના કામ કરો? ના, તો પછી તો જ્યારે હું મારી રીતે કામ કરતી હોય તો મને કામ કરવા દેવાય ને. મને ખબર જ છે કે ઘરમાં શું શું કામ છે, કચરા પોતા વાસણ, તમારા બધાનું ધ્યાન રાખવાનું, ચા પાણી નાસ્તો, આ બધી જ વસ્તુઓ મને ખબર છે, મારે જ કરવાની છે. તો મને યોગ્ય લાગે એ રીતે એ સમયે કરું તો એમાં તમને શું વાંધો છે? ના, હવે તારે કરવાની જરૂર નથી, કારણ કે હવે અડધું કામ તમારા સાસુમાં કરશે. અરે અડધું નહીં, આ ઘરનું બધું જ કામ કરીશ. ના, ના. જો મારા દીકરાના લગ્ન ન તૂટે ને તો, પણ એના તૂટવા માટે હું કોઈ સહમત નથી. મારા દીકરાને જિંદગી બરબાદ થાય ને એવું ક્યારેય નહીં વિચારું. પણ હવે એને બધી જગ્યાએ બહાર પણ જવા દેવી પડશે. જવા દઈશ ને, તારી સાથે પાર્લરમાં ગમે ને જવું હશે, શાકભાજી લેવા, શોપિંગ કરવા, ફરવા હરવા, તમારે જ્યાં પણ જવું હશે ને જાઓ. પણ પ્રદીપ, આ તારી બેનને કહે ને બેટા કે છૂટાછેડા ન લે. ના ના, અમે તો અહીંયા રહેવા માટે જ નક્કી કરીને આવ્યા હતા, પણ હવે આ શું છે પેલા એક માણસ છેડા હા, એટલે ખાલી તમારી હારે આ બધી એ તો ચોખવટ કરવાની હતી. આ તમને- બેસવા જ આવ્યા હતા તો મેં પંપ માર્યો કે એ લોકો ડિવોર્સ લેવા માટે આવી રહ્યા છે. બાકી તમારી મમ્મી, સમજણ લાવવા માટે તમને સાથ અહેસાસ ઠેકાણે. કરાવવા કે તમને પણ અહેસાસ થવો જોઈએ ને કે જ્યારે કોઈ વ્યક્તિ આ ઘરમાંથી જશે તો એના ગયા પછી આ ઘરની હાલત કેવી થશે, તમે કેવી રીતે જીવન જીવી શકશો. બસ એટલે જ મોકો જોઈને ચોખ્ખો માર્યો હતો અને જુઓ ને એ જ પ્રમાણે થયું. આ ડિવોર્સની વાત શું આવી, હા તમારો તો આખો નેચર જ ફરી ગયો. હા દેવાંગ, હમ. સાચું કહું ને, આ દિન સુધી તો એવું માનતી હતી કે હું તારી માં છું, પણ આ તે જે સબક શીખવાડ્યો છે ને એના માટે તને સેલ્યુટ કરવું પડે. આથી તું મારો ગુરુ બની ગયો છે. અરે મમ્મી, મેં કઈ સબક નથી શીખવ્યો, સબક તો તમને આણે શીખવ્યો છે. હકીકતમાં એ જ જો ઘર છોડીને ના જાત તો પછી મારો પ્લાન પણ કઈ કામ ન લાગત. થેન્ક યુ એને કહો સબક શીખવવા માટે. હા, દામિની બહુ, દામિની દીકરા, થેન્ક યુ અને સોરી. પણ મને કોણ કહેશે? હા, જ્યારે એના ભાઈના ઘરે ગઈ ત્યારે મને એકને જ કહીને ગયા હતા, અને આને પણ મેં જ કીધું છે. અંકિતા દીકરા, થેન્ક યુ. હા એમ. બસ હવે કેટલું થેન્ક યુ કહેશો? જાઓ બધા માટે ચા મૂકો. હું જાઉં. મારે અહીંયા જમીન જવાનું છે. તમે કીધું તો ખરા. વાહ સારા સાહેબ, વાહ, નવો દાખલો બેસાડ્યો. બાકી દીકરીના ઘરવાળા પાણી પણ ના પીવે, આ ભાઈ આ જમીન જશે. પાણી નહીં પીવો, ખાલી જમીન જાય.